બોલો સદગુરુદેવની જય। ગમે ઈશ્વર હરીર સાગર દેવનો જય। સોનલ માતનો જય। ભવતારણ ભોજલ પીર દિવાલી કાંતા માત। સતશંભુ રામ બાપા અંબા માતનો। સતકોડીદાસ બાપા ગમ ફોજનો જય। પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર। નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર। गुरु गोविंद दोनों खड़ा किनको लागू पाए। बलिहारी गुरुदेवनी गोविंद दियो बताई। गुरु को गोविंद करी जानिए रही सुरता सब दिलाई। मिले तो दंडवत बंदगी पल पल ज्ञान लगाए। गुरु धोबी शिष्य का पड़ा साबुन सिरजनहार। सुरत शिवा पर धोइए ज्योति से अपार। गुरु को मनुष्य करी जो जानते अने न चरणामृत ने माने पानी। वो नर नर के जाएगा जन्म जन्म रहे स्वान। एवी ध्यान मूलम गुरु जी नी मूर्ति पूजा मूलम गुरु पद। मंत्र मूलम सदगुरु संतना एक एक वाक्यो। मोक्ष मूलम केवल गुरु कृपा। तो गुरु कृपा तब पाइए बनी रही गुरु चरण दास। आपा पणु अड़गो करी सोड़वी सगड़िया। तो गुरु गमेश्वर गुरु बाणेश्वर गुरुदेव कबीर साहेब। गुरु साक्षात भोजलेश्वर देवा तस्मेव श्री गुरुवे नमः। एवा गुरु आत्मा गुरु परमात्मा गुरु प्रगट रूप कीर्तन। दास भरतना स्वामी भोजल प्रभु। आप तो छो निराधार नो आधार। हमारा रे अवगुण रे हमारा गुरु जी नारे गुण छे गणा। एवा हमारा मानव गुण रे हे गुरु जी ना। अने
મારા સદગુરુની બોલ રે મારા મારો ગુણ રે મારા એવા ગુરુજી અમારા ગંગા રે અને ગુરુજી અમારા હે ગોમતી રે અને ગુરુજી અમારા ગંગા રે અને ગુરુજી અમારા અને ગોમતી અને ગુરુજી અમારા હે કાશી મારા અને ગુણ અને કોઈ અમારા માનવ ગુણ રે અને ગુરુ વિના રે એવા ગુરુજી અમારા ત્રાપો રે એ ગુરુજી કરવાના છે ઉમળા રે એવા ગુરુજી અમારા ત્રાપો રે ગુરુજી અમારા સર્વાના ઉમળા રે અને ઈ તુમલ રે ઈ તુમલ રે હરી ઉતરીએ ભવ પાર રે મારો ગુણ રે એ મારા ગુરુજીના રે ગુણ છે ઘણા રે અને કોઈ ના આવે એ કોઈ ના આવે મારા અલખ
મારા માં ગુણ રે મારા ગુરુજી ના ગુણ છે ઘણા રે ગુરુજી મારા દેવા રે ગુરુજી દેવન કા દે ગુરુજી અમારા દેવો ના મને ગુરુજી ગુરુજી અમારા એ મારા માવ ગુણ એ ગુરુજી ના મને કોઈ મારા માર ગુણ રે એ આપણા ગુરુજીના ભાઈ ગુણ છે ઘણા જાડીરા મંગાવો રે એ ગુરુ ગમ જ્ઞાન ના રે એવા જાડીરા મંગાવો રે એ ગુરુ ગમ એ જ્ઞાન ના રે આપણા ગુરુજીના ભાઈ ગુણ છે અને કોઈ સાહેબો મારા માવ હે આપણા ગુરુજીના ભાઈ ગુણ છે
પરતા એ જેઠી આવું બોલિયા રે એવા ગુરુના ચરણોમાં આવું જેઠી રામ ભાઈ બોલિયા બાર અમારા માવ ગુણ એ આપણા ગુરુજીના રે ભાઈ અમારા માવ ગુણ ગુરુજીના ભાઈ છે ઘણા કોસો કરેલો શબ્દ સંભળાય ઓમ આપણા ગુરુજીના ગુણનો પાર નથી, સામે આપણા અવગુણનો પાર નથી. આ કડી કાળમાં આપણને વારંવાર આવા યોગ આપણને પ્રાપ્ત થાય સહજ અને રાજયોગ ભક્તિના જો જે સંતોના આપણે ઓળખી ના કાય એ સંતો આપણને સહેજમાં પડી ગયા ને મારા. કોણ ઓળખીએ આમાં? કાકા ભત્રીજામાં કોણ ઓળખાય સંતો? આપણા જીવાતથી ના આવ્યા. પહેલા તો અગાઉ માનો સંતો અલગ રહેતા, આશ્રમ ઉધારી હતા. હવે સંતો ઓળખાય ત્યાં કોઈના કાકા કોઈના ભત્રીજા થઈને બેસી ગયા. લેવામાં શું કરે છે? વામને નાતી જાતિના લેબલ આપણે લગાવી દીધા ને. નથી સમજતા એને નાતી જાતિના સંતના બધા એમ લાવી દીધા. પહેલા તો ગુરુના બાળકે એ નક્કી કરવું જોઈએ કે તમે જેનો સંત કયો, ગુરુ કયો, એ કોઈ નાત જાતમાં ના આવો ને સ્ત્રી પુરુષમાં ના આવો, એ કોઈ સંપ્રદાયમાં ના આવો મારા બાપ. એ સંત કયો, ગુરુ કયો, પરમાત્મા કયો તો તમારો આત્મા છે, નામ છે, શબ્દ છે, સતનામ છે, નિજ નામ છે. ગુરુ શબ્દ જેટલો બધો વ્યાપક છે એનો કોઈ દી છેડો જ નથી, આદિ મધ્ય અંત નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા છેડા ખેંચવા જાય ને તો એ ખોઈ ગયા મારા બાપ. એવો ગુરુનો આદિ અનાદિનો મહિમા. આજે આપણે કઈ નવાઈ નહીં કરતા, આપણે જ ગુરુ ગુણ ગાઈ. યુગાંતરોથી ગુરુનો મહિમા ગવાતો આવ્યો. મોટા મોટા યુગ પુરુષોએ ગુરુના ગુણ ગાયા. જેને આપણે ભગવાનના અવતારો કહી એને પણ ગુરુચરણની સેવા કરી એના ગુણ ગાયા. છતાંય ગુરુ ગુણ એવડા મોટા કેનો કોઈ પાર નથી આવતો. માના યુગાંતરથી ગવાતા આયા, હજુ ગઈ રહ્યા છીએ અને હજુ પણ ગવાશે. પણ કોઈ એવો મહાપુરુષ નહીં થાય કે હવે આટલેથી પૂરું થઈ ગયું. એવો અનંતના પાર ગુરુ મહિમા. જેના વેદ શાસ્ત્રો પુરાણો શરૂઆતમાં ગુરુથી જ બધું ચાલુ થાય. ગુરુ વંદનાથી જ બધું ચાલુ થાય ને મારા પર બધું. એટલે મારા બાપ આવો અનંત પાર મહિમા. અને હું કાયમ કહું સામે આપણા અવગુણ નો કઈ પાર નથી.
એના ગુણ દરિયા જેવા. જેમ દરિયાની લહેરોને માપ થાપ ના નીકળે એમ ગુરુના ગુણ એટલા બધા. અપરંપાર ગુરુના ગુણ મારા બાપ. એટલે મારા બાપ પહેલું તો હું બે હાથ જોડીને વિનંતી કરું, ગુરુને કોઈ દી મનુષ્ય ના માનતા. હમણાં એક સાખી આપણે બોલી ગયા, ધ્યાનમાં રાખજો. गुरु को मनीष करी जानते चरणामृत को पानी, वो नर नर के जाएगा जन्म जन्म रे स्वान. કૂતરું એટલો તરો નહીં ના તરે એ નતો, આપણી ભાષામાં નાતરું. કારણ કે ધણી મળ્યું ઘર ના મંડે એ નાતરું જ કહેવાય ને. પછી તો પછી જાણતા પાટકેલા. એટલે મારા બાબા પાર પડવું હોય તો ગુરુ મળ્યા પછી ગુરુમાં સંશય ના કરવા કોઈ પણ જાતના. નારદનો એક દાખલો આપી દો તમને કે નારદ એટલે ભગવાનનું મન કહેવાય, ગોવિંદનું મન કહેવાય. નારદ વિષ્ણુનું મન કહેવાતો. નારદ બ્રહ્માના પુત્ર કહેવાતા. વળી 14 લોકમાં પરવાના વાળા. આપણે કોઈ રાજાનો દીકરો હોય તો આખા રાજનો ધણી જ કહેવાય, એનો બાપ એનો ધણી. એમ આખા જગતના માલિક, અનંત બ્રહ્માંડના માલિક બ્રહ્માજીનો દીકરો નારદ. અને આ જે પોષવા વાળો વિષ્ણુનું મન પાછું. આવા નારદ 14 લોકમાં ગમે ત્યાં ફરી વખત બધા એનું આરતી પૂજન બધું કરે. પણ એક વખત એવું થયું કે નારદને બીજા લોકોએ કાનમાં કીધું કે નારદ તમે આ બધો ખોટીપો લઈને ફરો હો, વીણાનું બધું આખી જિંદગી નારાયણ નારાયણ કરો હો, પણ તમને ખબર નારાયણ તમારાથી અંતરો રાખે, તમને ખબર. એવું હોય કે ભગવાન મને જેટલા વાલાનો હું જેટલો ભગવાનનો વાલો. મારા સિવાય કોઈ ભક્ત ભગવાનનો વાલો ના હોય. અને એ મારામાં અંતરો રાખે. યાર તો શું બોલે કે નારદમાં આ તો નજરે જોયેલી વાત કરું હવે. પછી આ તો ખોટું માનવું તારું. આ તો મેં જોયું તને કીધું. આમ શું, આમ તમે નારદજી આ બધા લોકમાં ફરો, તમારી આરતી પૂજન થાય. એમ વિષ્ણુ લોકમાં અહીંયા જાઓ તો ભગવાન તમારી આરતી ઉતારો, પાર્ષદો ઉતારો ને તમે હા તમને માન પાન બધું આપો કે હા, આસન આપો કે હા. પછી જેવા તમે રિટર્ન થવો ને પાછા જાઓ ને પછી તે તમે જે જગ્યાએ બેહો ને એને સાફ સફાઈ કરાવો ભગવાન. સાણ ગાયનું સાણ નાખ, એ તમને ખબર લીપી નાખ કે ગાંડા આવી વાત. લીપણ કોનું થાય? અપવિત્ર જગ્યા થઈ જાય. એટલે જો ગાયનું આપણે જોઈએ પેલું મળદું હોય ને, મળદું એને અડીને આપણે હકો બાપ હોય કે મા હોય કે ભાઈ હોય, એને અડીને આપણે અભડાય છે. અને બધાનો રિવાજ હોય કે ના હોય, પણ મરી જાય એટલે માણસને શોકો કરે. શોકો અહીંયા સાણનું લેપ કરે એટલે કે એ અપવિત્ર જગ્યા થાય, થઈ જગ્યા. એમ નારદ આ તમે જાઓ ને એમ લેપણ થાય છે. અને ખરેખર ગુરુ માથે નથી, આ બધી લેપણ જ છે. ગમે એટલા યજ્ઞ કરો, હોમ કરો, આહુતિ કરો, જેટલું કરો એટલું કરો, તીરથ કરો, વ્રત કરો, જોગ કરો, જગન કરો, ગુરુ વગર બધું લીપણ સર. નારદજી તો જ્યાં યારો આપણું કોકનું કીધું ના માન્યું, પણ આપણે જવું તો જોઈ, જાણવું તો જોઈ, સાચું શું ખોટું પોતે પ્રમાણ કરો. એમ બીજાનું કીધેલું સાંભળો, પણ પ્રમાણ તમારું પોતાનું હોવું જોઈએ. નારદજી પાછા ફરીને થોડોક અઠવાડિયાનો સમય થયો, થોડોક અંતર પડ્યો ને પછી ક્યાં. આ વખતે તો મનમાં લઈને જ આવેલા વાત. ભગવાન જ્યાં એની એ રીતે ભગવાને તો પાર્ષદને મોકલ્યા. આમાં આપણે જમા આસન રાખીને આસન આરતી પૂજા બધું કરાયું. નારદજી વાહ કરવા માંડે. ભલે મનમાં કરું, પણ હવે હાજર ખોટું જાણવાનું ને ટૂંકમાં કેવી રીતે એકદમ શક કરો. એટલે એના ભાવને એ રીતે જે પહેલા કરતા એ રીતે કરવા માંડ્યા. પાર્ષદ પૂજન કરવા માંડ્યા. ભગવાને જોડે આસન આપીને બેસાડ્યા.
પ્રભુ આજ મારો ટાઈમ નથી, ચારના મિસ કોલ આવો મહાદેવજીના, મારે જવું પડશે હવે. નારદજી ખરેખર ટકીને ના બે એ નારદ કહેવાય. જજો તમારું મન કોઈ ઠેકાણે ઠરીને ના બે આવે, મન એ જ નારદ. એટલે મારે જવું પડશે. સારું હવે નારદજી જાઓ, ના પડાય હવે મહાદેવજી નો હુકમ હોય એટલે અમે ના રોકીએ કે જાઓ જાઓ. એ રાષ્ટ્રપતિ કહેવાય. વિષ્ણુ ભગવાન વડાપ્રધાન પણ રાષ્ટ્રપતિ મહાદેવજી થાય, એની સહી થાય વિશ્વમાં, પછી બધું કાર્ય થાય. એટલે નારદજી નીકળ્યા ને આમ પછી આમ હંતાઈને જોવા માંડ્યા શું થાય પેલો કહેતો ત્યાં, અને હાથમાં ભગવાને ઈશારો કર્યો. નારદજી હજુ આમ જાય ત્યાં તો ભગવાને ઈશારો કર્યો ને પેલા આવી ગયા. નારદ જ્યાં જ્યાં બેઠા હતા બધે કરવા માટે ને પણ જોયું આઈને ભગવાનના પગ બોલે, પ્રભુ એક બાજુ પૂજો, આરતી ઉતારો, આસને બે પછી આ લે. પણ મારો એવો શું ગુનો, શું મારામાં ખોટ ખામી? હું હરતા ફરતા ઉડતા બેઠા તમારું નામ લઉં, મેં તમારા નામ સિવાય બીજું કોઈ નામ નથી લીધું. 14 લોકમાં તમારા નામનો મહિમા કરું, અને મારી આવું અપમાન? નારદ સાચું કીધું, તું બધી રીતે બરોબર છો, તારામાં બધું છે, ભક્તિ છે, ભાવ છે, પ્રેમ છે, બધું છે, સમજણ, વિવેક છે, બધું છે. પણ એક ખામી છે, ટોચની મુગટમણી. આપણે નારી હોય, સોળ શણગાર સજ્યા હોય, પણ નાક ના હોય તો પછી એ જ નહીં તારા, બીજું બધું કમ્પ્લીટ છે. કે તો ગુરુ મારે શું ભગવાન માથે ગુરુ નથી નારદ. એટલે ગુરુ વગર કદાચ જોજો કથા એવું ગમે એટલી કરતા હોય, બીજું ત્રીજું કરતા હોય, ગમે એટલું મોટું મંદિર દેવળ બનાવીને બેઠા હોય, પણ માથે ગુરુ ના હોય એ બધા ફળ અલેખે જવાના. કારણ કે વડીલ મનુષ્ય દેહ મળતો નથી મારા બાપ. એટલે નાનામાં નાનો ભલે સુદામાં હોય, ગુરુનો બાળક પડ્યો ગોદડીમાં હોતો ભજન કરતો હોય, એ લેખે લાગી જવાનું. એનું લેખે સબરીના બોરા લેખે લાગી જાય. એને ક્યાં કથા ને વાર્તા ને કયું કરી ભાઈ? એને કઈ મંદિર પૂજવા નહીં, એને કઈ ખબર જ નથી. હાવ અધોમાંથી બિલની કુંવારી કમ, અને કોઈ નથી બોલવા વાળું નહીં. એના પાછી જ્ઞાતિ એ પાછી નહીં, એનો અધિકાર જ નતો કોઈ આવા સેવા પૂજાનો. બોલો, આ તો પેલા મહાત્માની નજરમાં આવી ગયા, માતંગ ઋષિને અધિકાર આપ્યો નામનો. મારા બાપુ એ અધિકાર મળી જાય એટલે રામ તમને ગોતતા આવો. પણ આપણે હજુ નામ મળ્યું તો એક વખત પૂરો ધોણો બેઠો ત્યાં જાય ડોકા કાઢો, ભોમાં અહીંયા પણ ડોકા કાઢો. અને પણ તને નામ મળી ગયું બધા માણા. હવે રામ કદાચ નોખો છે ને નામથી જ ગોતતો આવે છે. સબરીનો જે ભરો હતો એ આપણને ભરો નથી. ટૂંકમાં વિશ્વાસ હોવો જોઈએ. ભક્તિ માર્ગ વિશ્વાસ નો. આપણા બાપા કહેતા હતા કે 2 રસ્તા આપણા, એક શ્વાસ તમને કુદરતે આપ્યો હો, અને ગુરુની સમજણ મેળવણ મળી ભજન કરો, ગુરુનું નામ લ્યો શ્વાસે શ્વાસે, એ લેખે લાગશે. કાં તો વિશ્વાસ રાખો, કશું ના આવડે. એ સતાર સાહેબ કીધું ને આપણને, સંસારમાં સરસ્યો રે મન રાખ મુજ પાસમાં. સતાર સાચું કહે, ઉધાર છે વિશ્વાસમાં. તમે વિશ્વાસ રાખો તો ઉગારો થઈ જાય. ને આપણે ભોજા બાપા ખાસ કહેતા, વારે કહેતા કે વિશ્વાસે વાણ વધરે, વિશ્વાસે ભાગે કાળ, કાળ હમારા પોંબડા, જમ ગુરુ કા ગુલામ. જે જમથી આખી દુનિયા બીયાય, બાઘડો જમનો બાઘડો બધાને બીવડાવો ને, તો આ બાપા શું કે જમ ગુરુ કા ગુલામ. જમ તો ગુરુનો ગુલામ છે. વાગ્યા નગારા જીતકાઈના વૈકુંઠ હોગા મુકા. ચાલ વૈકુંઠ સુધી ને તારું. બધા વૈકુંઠમાં જવાની વાતો કરે, આ શું કે ચાલ વૈકુંઠ સુધી ને તારું. આ ભજન કરે એ બોલીએ કા ભજન, એ સત્તા વાળા બોલે. ચાલ વૈકુંઠ સુધી ને તારું. ના માનતો એક પ્રેમના તાંદણે મારો. પ્રેમનો તાંદડો એટલે આ સતના હું. એ 2 ઘર પર સત્ય લાયા, ન જાણે નારાયણ કે રામ.
દો ઘર એટલે શ્વાસનો વિશ્વાસ, સત એટલે ચલાય એટલે નામ. આપણા શ્વાસ વિશ્વાસમાં નામ હાલી. દો ઘરો પર સત ચલાયા, ન જાણે નારાયણ કે રામ. આજના તાજના કોટી બ્રહ્માંડના જીવ પલ્લે હુઆ, આ જીવ કહાં સમાયા? આ બધા જીવ ક્યાં ગયા? કહાં સમાયા? એટલે કે સાખીમાં સાખી રાખ્યું નથી બાકી, જોડવું એટલું જોડ. પણ કે નામ વિનાનું ઠીકરું તારું સાથે બસ નામના વિશ્વાસે બધા સંતુષ્ટ થઈ ગયા. આજ સુધી આ ધારામાં જેટલા આયા મહાપુરુષોના બાળકો જે સદગુરુ સંતના શરણે વર્યા એ બધા નામના વિશ્વાસે જ રહ્યા. આ બધાના જેટલાના જીવનના ચરિત્ર બન્યા એ ગુરુના નામના આશ્રય બન્યા. માના કુખ્યથી દેહ ધરીને જન્મ્યા, ભલે 18 વર્ષમાં ગમે તે આયા, પણ જે ગુરુના મુખમાંથી જન્મ લીધો ને એ મહાન થઈ ગયા જગતમાં. અને એના આ દાખલાને દ્રષ્ટાંત દેવાય, એના ચરિત્ર બોલવાય મારા પર, એના ગુણાનુવાદ કહેવાય, એના જયકારા બોલાય. જો એટલે નારદ વિશ્વાસ કા શ્વાસ બસ. નારદ તે માથે ગુરુ નથી કર્યા ટૂંકમાં, બસ બીજું બધી રીતે કમ્પ્લીટ. નારી ગમે એટલી હોય, સોળ શણગાર બધું કર્યું ને બધું, પણ આ કુના નામે, કુના નામનો નગર નટાવી કહેવાય, ગુણિકા કહેવાય, સતી ના કહેવાય. સતી નારી કોને કહેવાય કે માથે ધણી હોય. એમ માથે ગુરુ હોય ને મારા બાપ, ગુરુ નામ આપો. જોજો ધણી નામ આપો આપણને. એમ ગુરુ આપણને નામ આપો. અને જોજો આ જેટલી બધી ઓળખાણ કોની, ગુરુના નામની. બાકી બાપના નામ વાળા કેટલા ઇતિહાસ મંડપન થઈ ગયા, કોઈ યાદ નથી કરતું, ભૂલી જાય. પેઢી ઉપર પેઢી આવે. હવે બાળકનો સોપડે નથી સંકળાય. ગુરુના નામે ઓળખાય. મહાપુરુષોની ઓળખાણ ગુરુના નામે. કબીરના બાપા બાનું નામ કદાચ ના આવડતું, કારણ કે એ તો પાછા એના ઇતિહાસ તો એવું કે તો મળ્યા હતા, એના બા બાપ તો હતા જ નહીં. પણ ઓળખાણ કોની? કબીરની. ગુરુના નામે, રામનના નામે. જેટલા પણ મહાપુરુષો આજ સુધી આપણા જેટલી ધારામાં જેટલા મહાપુરુષ થયા, બધાની ઓળખાણ કોના નામે? ગુરુના નામે. ગુરુના નામથી ઓળખાય. હમણાં પદ્મનાભની વાત કરી, એ પદ્મનાભના ગુરુ કબીર સાહેબ હતા. એના શિષ્ય રઘુનાથ, એના યાદવનાથ, એના સષ્ટમ સ્વામી, એના ભાણ સાહેબ. અને એમાંથી આપણી આ પરંપરામાં ઉગારા મોદી એનો પારે ભાણ બાપાના, રવિના મોરારના, આનંદરામના કરમસિંહ બાપા, એના એસાગર બાપા, એના ઉગારામ, અને એના ભોજા બાપાના આ ભરત બાપો સામે ઉભો એમનો દો તમારી હામો. આ ધારા પ્રગટ હજુ ચાલુ હોય, અહીં કે ઢાંકણું વખે નહીં થયું, હજુ ધારા ચાલુ જ થતો. એટલે કબીર સાહેબ એટલે આ નારદ ને કીધું કે માથે ગુરુ, પણ કે ભગવાન તમે હો ને, મારા હો બીજા કોણ? કારણ કે ભગવાન કે ગુરુ વગરનો હું અધૂરો. અને જોઈ લો ને આપણા મહાન અવતારો કહેવાય, રામકૃષ્ણ દાદા, રામદેવજી, આ બધા એના માથે ગુરુ હતા જ નહીં ભાઈ. ગુરુથી પૂર્ણ કહેવાના. બાકી અવતારોની કથા ઘણી, પણ માથે ગુરુ હોય એને પૂર્ણ કહેવાય. તો એના કથા કીર્તન કોના કહેવાય? સાચું બોલજો. માથે ગુરુ. કાચબામે અવતાર લીધો, વરા અવતાર લીધો, મત્સ્ય અવતાર લીધો, પણ માથે ગુરુ હોય એની રામાયણ વંચાય, તો એની ભાગવત વંચાય, એની ગીતા જગતમાં જાહેર છે ને મારા બાપ. માથે ગુરુ. ગુરુથી અવતાર પણ પૂર્ણ કહેવાય, નકર અવતારો પણ અધૂરા કહેવાય ગુરુ વિનાના. એટલે નારદ તો ગુરુ કરી લે, પણ હું કોને કરું ગુરુ છું? મને કઈક દિશા દોર તો બતાવો, મને ખબર જ નહીં પડતી. અને ખરેખર ગુરુ કર્યામાં કોઈને ખબર નહીં પડતી. આ તો જેને કર્યા હોય ને એનો આધાર લેવો જોઈએ. ગુરુ કઈ બજારમાં મળે? ગુરુના નિશાન છે, કાળા ધોરા રૂખડા છે, કઈ એનો એક યુનિફોર્મ છે, સિવિલ કોડ છે, ગણવેશ છે ગુરુનો. કે ભાઈ આ એક
ચંબોલ નેકો પહેરવાથી ગુરુ બનાતું હોય, કાં તો એક આમ નાખવાથી ગુરુ થવાતું હોય, મોજડી પહેરવાથી, જેડીઓ લેવાથી, ટોપી રાખવાથી, એવો કોઈ ગણવેશ નથી ગુરુનો. ગુરુની પરખીનું જ્ઞાન છે, અને જે જ્ઞાનથી આત્માની ઓળખાણ થાય એ સદગુરુ મારા બાપ, એને સદગુરુ કહેવાય. એટલે નારદ માથે ગુરુની જરૂર છે. તો કે પણ હું કોને ગુરુ કરું? એટલે કે લે હું તને થોડીક આમ યાંધાણી આપું, ઈશારો કરું. જો આ નગરના 3 દરવાજા, એમાં એ જે દરવાજે જાય ને પેલો જે પુરુષ મળે ને એના પગ પકડી લે છે, એના પગ પકડી લે છે. નારદ તો વહેલા ઉઠ્યા 5 વાગે કે આપણે હવે વહેલા જ નગરમાં પેલો આવે હોય ખબર પડે ને, આપણે રાતે જ આવીને હોઈ ગયા. 5 વાગે જાય, ગંગામાં સ્નાન કરીને કાશીના દ્વારમાં જઈને બેસી ગયા. આમ બરોબર જ્યાં નહીં સ્નાન કરીને હામાં મળ્યા તો સામે પેલો આવ્યો ધીમક, વાળ નોખામાં છૂટા સવાયા, વાળ ઠેકાણા વગરના, મોઢામાં ગારો, પગે હાથ પગ ગારા વાળા, આમ ઢેસણ હામાની ધોટલી, એ તૂટલી ફૂટલી બધું, અને માથે હાથમાં ઝાડ પાછી માછી માની. આવો એનો ભગવાને કીધેલું કે પેલા દરવાજે જે પેલો પુરુષ મળે ને ગુરુ કરી લઈએ. પરત તારી ફરી નારદ કે આના ગુરુ કરે ટીમન ને, હું કોનો છોકરો, પણ આવું જાય કે મેં કોણ? આ તો સારું કહેવાય મહારાજ ને. એને કહ્યું અમે તો બ્રાહ્મણ કહેવાય, અમે બધાના ગુરુ. હે આ સાધુ ના કે પેલા જીવણ બાબા અમે માછી કામ ના કરું. પેલા અવતારો ના કે તમે ભગવાન ના અવતારો તો એ ગુરુ કરવા પડે. એટલે ધીમર ગુરુ કરું. ગુરુ મેં ભારે ગોતલ્યો. આપણે ઉગારામ બાપાના બધા મહાપુરુષો થઈ ગયા, આખી પેનલ એ વખતે સંતોની આખી ફોજ હતી. એ ઘણા કે લાભો દાદા ગુરુ થાય સારું કે તમે બ્રાહ્મણ ખરા બીજા નહીં. પૂંજારામ તો નહીં તે તો મુસલમાન, આપણે આમ ક્યાં આપણા માટે થોડા, એટલે ગુરુ મેં માન્યા. જો હરજીવન રામે માથું મૂકી દીધું મારા બાપ, અને હરજીવન હરી સમાન બની ગયા, બની ગયા. અને પેલાની વાત સાંભળેલી કુંભારાણાની, કે કુંભારાણા એ ગુરુ મેઘધારવાના કર્યા. એ ગુરુ હરિજન હતા, અને કુંભારાણા કે રાજપૂત રાજા હતા. વળી કે રૂપાદેવ માલદેવ ગુરુ કર્યા. એવા બધા દાખલા દેતા પણ કે તો આ બધું વાતો તો અગાઉની 500 વર્ષ પહેલા તમે વાત કરો અગાઉની. પણ હાલ હમણાં નજીકમાં ઉગારામનો અમરુ વાળો ને બધા રાજવી પુરુષો શરણ કેવ્યા ગુરુના. અને આ બ્રહ્મચિંદ બ્રાહ્મણ આખો હરજીવન બાપુનો પરિવાર ઉગારામના શરણે થઈ ગયો. લાભેશ્વર નાથજીને કહી એ ઉગારામના શરણે થઈ ગયા. અને અમે વેલનાથ નો અવતાર કઈ ભોજા બાપા ઉગારામના શરણે થઈ ગયા મારા બાપા. આવા આવા પુરુષો એ વખતે ઉગારામના માથે. અને આ બધા ખાલી આ બધા પદ આત્માઓ કહેવાય. એ પૂર્વના હોય તે ખાલી ચેતવવાના જ હોય. આમાં ભારે લાગણી જેવું થોડી જ કહેવાની હોય આમાં. એટલે મારા બાપ યોગ ભ્રષ્ટ આત્માઓ કહેવાય જો આ બધા. એટલે અને ઉગારામ બાપાએ કીધું ને કે અમે પૂર્વિયા પૂર્વ દેશના, અમારી બોલી ન જાણે કોઈ. જો અમારી બોલી જાણે એ પૂર્વ ના હોય. આ એની ભાષાના સમજ્યા તો અમને જાડી ભાષા હતી બાપાની. હે ઉગારામ બાપા ચોખ્ખું કે હું તો કૂકો ઉગો કૂકો ધરનું ટેકું. મારો જો આ કાળો કુબળો દેહ, નીચી વાડીમાં મારો અવતાર, આવું સોખું કહેતા હતા એ વખતે. વિચારો ત્યાં સુતા સુતના જમાના. અમે ભણતા હતા સુધી અમને નિયારે જઈને આવી ને તો અમને સાંટ નાખીને અમારા ઘરમાં ફોને અડાડે. પેલું ફોનું હોય ને કોને ને કંઈક હોય ને આ પહેરેલું કાને, અહીંયા અડાડીને પછી અમારા પર સાંટ ના કરો. પછી અમને ઘરમાં આવવા દે. સાહેબ હરિજન હોય તો કોઈ હરિજનના છોકરા હોય તો પછી ઘરમાં ત્યાં હતી લ્યો.
આવા જમાના એ વખતે આજથી 100 વર્ષ સુતાનો જમાનો, અને એ વખતે આ પુરુષોએ માથા મૂકી દીધા. આ સામાન્ય વાત છે મારા? આ ગુરુ મહિમાની વાત કરું છું. અને ઉગારામના ગુરુ ઈશ્વર રૂપ માન્યા, બ્રહ્મ રૂપ માન્યા. એટલે બાપા બલિહારી પુરુષોની આ ધારા જીવંત રાખી. અને આમાં ધારામાં આવવું હોય ને તો બાપા વેઠવું પડશે. હું હમણાં બપોરની કહેતો હતો, આવ્યો તારનો એક જ વાત કરું કે આ ધારામાં રહેવું તો કાઠું જ મારા બાપ. આપણે એક જગતના વ્યવહાર કરી તો કાકા ને ભત્રીજા ને મામા ને મોહન ને વેવાઈ વેલામાં તો આ થાકી દે 50-100 વર્ષમાં પૂરું નથી પડતું. આ તો અનાદિનો વ્યવહાર છે ગુરુવારે મારા ભાઈ. એમ એકદમ થઈ જશે ઘડીકમાં. 84 ના કરે તો પછી છૂટવું ને મારા બાપ. એમ નામ નહીં છૂટાય. એટલે આશરો તો લેવો જ પડશે. આધીનતા આવી જાય તો ઉગારો. આધીનતા કેસે આવે? અને આધીનતા આવે તો મોટા મોટા મહીપતિ શીશ નમાવે. આ ઉગારામની આધીનતા આવી અને મોટા મહીપતિ શીશ નમાઈ ગયા. જો વિચાર, મહીપતિ એટલે રાજા, એને શીશ નમાવ્યા. પણ ક્યારે આધીનતા તે ખબર? એક જ દાખલો હાલો ઉગારામનો કે ઉંમરમાં ઉગારામ બાપા દેહે કરીને મોટા હતા ઈસાગર બાપા કરતા. હવે ઈસાગર બાપાનું એટલી બધી કે મર્યાદા પાડતા, એમના ગુરુની હાજરીમાં જોડા નતા પહેરતા ઉગારામ બાપા. અને એક વખત એ ગુરુએ પરીક્ષા કરી, એમ ટૂંકમાં કે ડાલ ડોલ જવા ગયા ને બાપા હારે પેલો લોટો લઈને ફરી, અને સત્રે લઈ ગયા. વૈશાખનો ધમ તપતો કે તાપ હતો એ વખતે. છત્રીના હાથમાં લોટો અને પોતે ઉઘાડા પગે. ઈસાગર બાપા થોડોક ટાઈમ ને ધોળ હતી, ધોળ તપો, અને એવી તપેલી ને વૈશાખ મહિનો ખરો બપોર. છત્રી લઈ ગયા પોતે, અને કે અહીં ઉભા કે હું અપઘડી આવું. અને પાછા રોકાણા ઘણું ગાળું 2-3 દાડે ખાવામાં કઈક તકલીફ પડી જતી. પેલાના પગે ફોલ્લા પડી ગયા ઉગારામ દાદા. પણ જ્યાં પગલું હતું ને ઈસાગર બાપાએ પગલું હજુ કહ્યું નથી ને. આવી તિતિક્ષા હતી મારા બાપ. આવી મર્યાદા હતી. છેલ્લે ઘડીએ જયારે રાજકોટ જતા ને ગુરુદ્વારે ગુરુ પૂનમમાં, આપણે કે સાલો ગુરુ પૂનમ, હમણાં જ બાપાને મળી નાયા હતા. આપણે થઈ જઈએ ગુરુ પૂનમ. ઘણા તો એવું ફોન ઉપર કહી દે, અમારી હાજરી ભરી લેજો લ્યો. હા, ગુરુ પૂનમ ના દી જય ગુરુદેવ કરી દે ફોનમાં. અને બાપા તો ઉઠ્યા ના હોય, એ પેલા ફોન ચાલુ થઈ જાય, જય ગુરુદેવ જય ગુરુદેવ. હવે વિચારો કે ઉગારામ બાપા ગુરુ પૂનમ કરવા જતા ને 92 વર્ષનું શરીર છેલ્લે તો બાપાનું વ્રત શરીર, પગ ખોડો, બધા આપનો ટીકા દેવા શિષ્યો બધા આમ જબરદસ્ત બધા. પણ ઉગારામ બાપા કહેતા કાંઈથી હું પડું ને ઢળા તો જઉં ને, મને કોઈ ઉભો ના કરતા. મારા ગુરુના દ્વારે મારા હાય મારે જવાનું, મારા મને એ માથે સમાધિ ટેકતા. બીજી જો ગુરુનો મહિમા કહું, આજ પણ જાદરા બાપાનો પરિવાર, કુંભારના કોઈ પણ નાના મોટા હોય ને, મેપા બાપાના પરિવારના આજે એની મર્યાદા પાડક બેનો દેખાડી. આજે કેટલી પેઢીઓ થઈ ગઈ વિચારો. 3 વર્ષના 200 વર્ષના વાણા વહી ગયા. આ વિહામણ બાપા એ બધાનો પરિવાર, મેપા બાપાનું જે કુટુંબનું હોય ને પ્રજાપતિ, એના બૈરાઓ ન કે ઠાકરના ઘરના કહેવાય, બધા ઠાકર કહેવાય. અત્યારે તમે જેટલા પીરાણામાં હોય ને બધા મહાપુરુષો, એનો પરિવાર ઠાકરનો પરિવાર કહેવાય. હવે આવડા મર્યાદા પાડે, હજુ ગુરુની મર્યાદા પાડે વિચારો. ને આપણે તો ગુરુના સમજી લે ટૂંકમાં મર્યાદા ના પાડી મારા બાપ. ઈમે જો એના વેવાય પગે ના લાગાય ગુરુના. વેવીને ખબર પડી જાય ને પાછા પૂછે કોણ હતો, નેકાવાળા કોણ હતા પેલા ઓળખીતા ના. એ તો અમારા સંબંધી વચ્ચે ગાય ભેંસ લાયા હતા ને જોડે. ગુરુ થોડા કહેવાય હાદા. હમણાં પેલા દાઢી બાઢી હોય, કપડા ભગવા પહેર્યા હોય, કેટલી માળાના ડેરખા હોય,
અલગ અલગ કરતા હોય. એ કહી દે હા અમારા બાપુ, હા 108 કદાચ 8. હવે અહીંયા હા એ બરોબર હો, આપણા ગુરુ આવા તો હોય જગ્યા સારી તો. હા એટલે મારા બાપ મૂળ વાત આપણે એવી કહેવું હતું, નારદ કે હું ઢીમનનો ગુરુ કરું, પણ ઓપ્શન હતું એની પાસે તો સારું કે આપણે બીજા દરવાજા થઈ તો બીજી વખત ગયા. બીજી વખતે એ જ ઢીમણ ને એ જ ઝાડ ને એ જ બધું આવ્યો હામો ઢીમણ પાછો. ના કે હારા આનંદ થતો જ નહીં. આજે આવ્યો અહીં આવ્યો. ત્રીજા દાડે નારદ ઉઠ્યા અને પછી ભગવાનને કીધા કે આવો પેલો ટીમર આમો ફટકાય હારો, એને મારા ગુરુ કરવા તમે થઈ જાઓ ને. અને નારદ તને છેલ્લો ચાન્સ આવો જ આ વખતે પગ પકડી પાડજે જે હોય ને ટૂંકમાં. નકર 84 જઈશ હો, 84માં. હા 84 બતાવી દીધી નહીં. આ બધી 84 મનુષ્ય સિવાય બધી યોની 84 ને, અને મનુષ્ય નામ જો 84 માં જ છો. 84 બાર નથી, મનુષ્ય 84 માંથી ગુરુ મળે ને તેથી 12 કાઢે. ગુરુ વગર 84 માં ભગવાન ને 12 ના કાઢે. ભગવાને જેલમાં જન્મ્યા હતા અને પૂર્ણ અવતાર કે પુરુષોત્તમ જેલમાં, એટલે ભવબંધન ની જેલમાં. એને છૂટવો જ ગુરુ નો આધાર લેવો પડે. બરાબર. એટલે ત્રીજો દાડે ને ત્રીજો ઈશારો કા છેલ્લી વાત છે. આ વખતે કરી લેજે. આ વખતે પેલા ઢીમણ ને એવું થયું ગુરુ ને કે હારાના આનો અપશકન થતા લાગે. 2 દાડા હામો મળે પાછો થતો રહે. આ કે ખારા કામે જતા ને આપણે આવું બધું લઈને ફરી મળી હામાં ભલાદમી આપણે એવો પાછા હોય. તે આ વખતે નારદ ની પેલા પાછા વર્યા ગુરુ. એની ઝોપડી બાજુ નાઠા નારદ એ ગુરુજી ઉભા રહ્યો, ગુરુજી ઉભા રહ્યો, ગુરુજી ઉભા રહ્યો. પણ પેલા લમણ ના કરે હારો કંટારે 2 દાડે નહીં લાજ નહીં તોડે. ઢીમર ગુરુ તો પોતાના ઝોપડામાં ના વાગતા હતા, નાચતો ઈવન ભેગો થઈ ગયો ને એ ગુરુ મારે પગ પકડી દીધા. એટલે આ શું કરો નારદજી શું કરો? પ્રભુ તમે ઉઠીને અમને જાણશો નહીં, અમે આવા તેવા જે હોય એ ઓળખી લીધા. ઓળખી લીધા. હવે તમે ના કહી દીધું કે મારો તમને ગુરુ કરો, પણ કેતા હવે તમે બ્રહ્માજીના દીકરા માથે વિષ્ણુના 4 હાથ, ભગવાનના 4 હાથના તમારા ગુરુને શું જરૂર? આખી દુનિયાના નહીં, આખા બ્રહ્માંડના બધાના હાથ તમારા માથે હોય ને તો ગુરુ વગર ઉગારો ના થાય. નાભુ દાદાએ કીધું ગુરુ બિન મુજે કોણ ઉગારે. એટલે મારા બાપ ગુરુ વગર ઉગારો ના થાય. પગ પકડી પાડ્યા કે શું તે તારો ચમ ગુરુ કરવા નારદ? આપણે નહીં ને, હું પેલા પૂછતો અમારે બહુ મંડળ વધવા માંડ્યું. બાબાએ કીધું કે તમે જેને કહીને ઉપદેશ અમારું મંડળ લાંબુ થવા માંડ્યું. યારો બાપા અમને કે અમારે થોડીક કસોટી કરવી પડે. જાજુ ટોરું થઈ જાય મને હક નહીં લેવા દે. જેટલી દાન બાપા આવે 5-25 તૈયાર જ હોય ઉપદેશ વાળા. તેથી અમે ઉપદેશ નતા આવતા, બાપા પાસે લઈ લઈએ. જેટલી દાન બાપાનો આંટો હોય એટલી દાન તૈયાર હોય. મેં કીધું સારું આ વધતું જાય, 5-25 ગુણાકારમાં વધવા જ માંડ્યા. એટલે પછી હું કસોટી કરવા પૂછવા માંડ્યો, તારા ગુરુ ચમ કરાવવા? છોકરા જોઈ બાપા, છોકરા નહીં હાલો, છોકરા તારા ઘરવાળા હાલો, બાપા ના હાલો. છોકરા જોતા હોય તો બાપા પાસે નથી, રૂપિયા પૈસા જોતા જ ના પાસે. કોકના 2 નંબરના ધંધા કર પૈસા વાળો થવો હોય તો, બાકી બાપા પૈસા નહીં હાલતા. છોકરા હાલ, નોકરી ના હાલ, ધંધા ના હાલ, હગયું બાપા નહીં કરો. એટલા માટે ગુરુ કરતો જ ના કરતો. ગુરુ એટલા માટે કરવાના જો આ બધી ઉપાધિઓમાંથી ને શાંતિ જોતી હોય તો ગુરુ ના. ગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવ માળામાં મેળ, ચિત્તમાં શાંતિ ચાહે તો દાદા ગુરુ ના ઘેર. આ બધી મથામણમાંથી નીકળવું હોય, 84 ની કાળમાંથી, જન્મ મરણની ઝાડમાંથી. જોકે એ તો બધી ખબર જ નહીં માણસ 84 શું ઝાડ શું. બધાને ખબર કે મરી જવાનું. આપણે કઈ જન્મ મરણના બહુ મોટા માણ કે આ કોને ખબર જન્મ્યા તારા ત્યાં મરી જાય તને ખબર પાસે શું થાય, આપણા બાપનું શું કહેવાય. ઘણા એવું જ ચાલે. એટલે
નારદજી કે મારો 84 માં જ છૂટું. તો કે 84? ગુરુ કે મને ખબર નહીં 84 કોને કયો તમે? આ બનાવી કોને? મહેનત બનાવી, ભગવાને બનાવી. જા વિષ્ણુ પાસે જા. ગુરુ 84 ની બહાર છો એટલે બહાર હોય કાઢી શકો. સમજાય મારી વાત? આપણો આત્મા તો અનાદિનો ભેગો હતો, પણ હવે એ અંદર હતો. બહાર ગુરુ મળે ને તો એવડો તોય હા ન કઈ આપણને ઓળખ જ નહીં. આપણે કોણ છીએ ખબર જ નહીં. અને ઓળખાણ તમે શું આવશો? તમારી ઓળખાણ તમે ઓળખો. અને આ જગતમાં આપણે જેટલા ભણ્યા, જેટલું જાણ્યું એ આપણા સિવાયનું જાણ્યું. આપણું ક્યાં જાણ્યું નહીં? આપણી ઓળખાણ તો ગુરુ હાલે, અને ગુરુ ઓળખાણ હાલે તો ભગવાન આને મેળ બંધાય. ચોકમાં આપણે ગમે ત્યાંથી પૂછે ને તમે કોણ છો તો શું કહેશો? ભગવાનના પાસે જાઓ ને તો એક જ પ્રશ્ન પૂછે, કોણ છું ભાઈ? આપણે કે હું ફલાણા ભાઈ, સનાભાઈ, મનાભાઈ કે એ ભાઈ ના, એ ખોટું હતું. સનાભાઈ, મનાભાઈ એટલે ટૂંકાણમાં આ ઓળખાણ નહીં ચાલે. ગુરુ આપે એ ઓળખાણ થી જ ભગવાન હારે સંબંધ, તો ભગવાનનો તમે 100. બાકી જગતની ઓળખાણ આપી એ તો બધા મરવા વાળા, ભગવાન તો હજર અમરશો. તો આપણે સદાથી સંબંધ બાંધો ને ભગવાન હારે, વિજાતિ ના બંધાય. તમે બધા દેહની ઓળખાણ આલો, કર્મની ઓળખાણ આલો. કર્મના કોંડાણામાં ભગવાન ના આવો, આપણો આત્મા ના આવે. વળી આત્મા આપણે કોઈ નાતી જાતિ, કોઈ દેહમાં, એ કોઈ ઓળખાણમાં, કોઈ બંધનમાં આવતો નથી. જન્મ મરણમાં નથી આવતો. જેટલું જાણો છે રહેવા વાળું કશું સર. જેટલું દેખાય એ બધું સવારામ બાપાએ સોખું કીધું. ગેપ થશે ગુજરીનો, દ્રશ્ય જેટલું અદ્રશ્ય થાય છે, દેખાય એ બધું અદ્રશ્ય થાય છે. ગેપ થશે ગુજરીનો મેળો. આ બધું આ પટ્ટી તમે 3 કલાક જોવો પછી શું પડદા સિવાય કઈ સર? એમ તમારું આ જીવન પટ્ટી જેવું છે, ત્યારે અલ્પી જાય નક્કી જ નહીં, કઈ નહીં. ખોટું ઠાકોર એટલે ગુરુની જરૂર છે. ટુકાણમાં નારદ કે મારો 84 માં છૂટો. કે 84 ભગવાને બનાવી. અને ખરેખર ભગવાને જ કરી વ્યવસ્થા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જૈસા કર્મ વૈસા ફળ રાખ્યા. ભગવાને ઓટોમેટિક જગત બનાવી દીધું. જો એ કરતા બનાવ્યો જ ને કોકના, તો માણસ લાગવત કરે. તારે આનું કે આપણે ચેતા મહારાજને સોંપી દઈએ આટલા આપણા પૂરતું, ભાઈ આપણે નિમ્યા તો લાગવત કરો અમુક મહારાજ. હા, આપણે જબો ને ડબલ તમારો લાવીશું. એટલે મારા બાપ ભગવાને આ એવી વ્યવસ્થા કરી કોઈને ખબર જ ના પડે. કરમ લ્યો, આ બધા નહીં કે કરમ કરો ને કરમ ભોગવો, એટલે કોઈને ખબર કરમ શું. કર્મ તો એ ના હોય. એને કે કર્મ નામનો કોઈ વ્યક્તિ હે બાલતી? આ કઈ પાતળનો પાકડો એ કરે ને ભોગવો. અજ્ઞાનથી જીવ કર્મ કરી કરતા બને, એ કર્મના ભોગતા એ પોતે જ બનાવ. ભગવાન છૂટી ગયા, અલગ થઈ ગયા ભગવાન. અને ખરેખર આપણામાં રહેલો આત્મા દેહમાં હોવા છતાં દેહથી પર છે. એ તો ગુરુ મળે ને ખબર પડી ને. આપણો આત્મા સીમો છે. આપણે જે નામ આવ્યું ગુરુ એ સીમો છે. શ્વાસમાં તો શ્વાસ નથી, અરે શું લેવા દેવા? તમે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ દેહ ની ઇન્દ્રિયો ગમે એટલું બધું ઘૂસડ પૂસડ કરે, આને કઈ લેવા દેવા ખરું? આ તમારા ઘરમાં લાઈટ છે, લાઈટ ને શું લેવા દેવા? તમે જુગાર રમો કે દારૂ પીવો કે ભજન બોલો, લાઈટ ને શું લેવા દેવા? એ તો પ્રકાશ આપ જ છે. આ સૂર્યને શું લેવા દેવા? ચંદ્રને શું લેવા દેવા? તમે ગમે કરો તો આ ધરતીને શું લેવા દેવા? ભગવાનનું શું, એના તત્વનું કઈ લેવા દેવા ના હોય. એને બનેલું ભગવાનનું, કુદરતનું, તો એ ભગવાનનો તો પોતાને શું લેવા દેવાય આપણી યારે બધામાં? એટલે આપણો આત્મા આપણો શ્વાસમાં રહે, આપણો સ્વરૂપ આપણું શ્વાસમાં પડ્યું. હવે આ શ્વાસનો તમે આકાશમાં કયો, પાતાળમાં કયો, સીમાં કયો, એટલે ગુરુ હારે કનેક્શન કરજો. આના કોઈ પ્લમ્બર નથી. આ લાઈન કેટલાય ટાઈમથી તૂટી હતી, પણ આના પ્લમ્બર નથી કોઈ. આનો હાથો કોણ કરે? એટલે ગુરુની જરૂર છે. આ તમારા શ્વાસ તૂટી રહ્યા, પડે સેકન્ડે સેકન્ડે શ્વાસ આમાં આય છે જાય છે. મારા બાપ, શ્વાસ આવીને જાયને કોણ રોકે? આવડો વિશ્વાસ બીજું કોણ કરાવે? એટલે ગુરુની જરૂર છે. આ ગુરુએ શું કરે?
ભાઈ રૂપિયા જાય તો જવા દેજે, છોકરો જાય તો જવા દેજે. અને જવા દીધું. જો હમણાં જલા બાપાની વાત કરી, બૈરાને કે જા વીરભાઈ લઈ જા બાવાની. પેલા જે બધું જવા દીધું, આખા બાપનું રાજ કે તારા જે છું બાપા ગુરુએ પકડી દીધું. શ્વાસ નહીં ખોવાનો હરિભાઈ મિથ્યા. હરિચંદ્ર શમશાનમાં વેચાઈ ગયો, પત્ની બાળકો છે, પણ ગુરુએ બતાવ્યું કે એ ના ખોટું ના ખોવા. હવે ખુવાર શું કરો છો? પકડાયું. ગુરુએ અજરમર મુદ્દો આપી દીધો. હમણાં મહારાજ ભજન બોલ્યા, સદગુરુ આ અવસરમાં મળ્યા, એવી વસ્તુ આપણને ઓળખાઈ દીધી. જો ગુરુએ ઓળખી હોય મૂકે મારા બાપ. એક છોકરો ખાલી એનું રમકડું એનું માન તો માગી દીજો, નહીં આવે, નહીં તૂટી જાય તો છોકરો એનું માને નહીં. હવે આ દેહમાં તમારી વસ્તુ તમને મળી જાય વાલી વાલી વાલી. દુનિયામાં એનાથી મોટી કોઈ વસ્તુ નથી. એવું તમારું આત્માનું તત્વ સ્મરણ, એવું સ્વરૂપ છે આપણું. હવે એ ગુરુ ઓળખાય પછી મૂકે કોણ? અને મૂકે પહેલા નંબરનો મૂર્ખો. બીજા બધા જગત વાળા પછી પેલા આપણે પહેલા નંબરના મૂર્ખા. ગુરુ મળ્યા પછી તો ખુવાર થઈ તો પછી ખોટામાં ખુવાર થવાય. બરાબર વસ્તુ મળી ગઈ ને મુલક એટલે મારા પછી ભિખારા વેળા હોય, નાકા વેળા હોય, મન એટલું ગુરુની જરૂર છે. નારદ ને પછી કે હારો ભગવાન પાસે 84 દોડાય તો 4 ખાણી બતાવી ભગવાને. 21 લાખની 4 ખાણી છે. જરા અંડજના આવી બધી 4 પ્રકારની વનસ્પતિ, પૃથ્વી જે બધી પૃથ્વીમાં જે થાય છે એવી 21 લાખ છે. જળમાં થાય એવી 21 લાખ છે. માના વરમાંથી આવે 21 લાખ. આવા 21 લાખ આપણે 18-12 વનસ્પતિ કીધી, 4 લાખ અલ્પજીવ કીધા, એમ ટોટલ 21 લાખ બતાવી દઉં. 84 લાખ 4 ખાણી બતાવી. હવે 84 લાખની ખાણી ભગવાને બતાવી દીધી. એટલે નારદને પછી ગુરુએ શું કર્યું? એક કામ કર, આંટો મારી દે આના ફરતો. એ દોરેલી હતી ને ખાણ, એના ફરતો આંટો જા આવે છૂટો. અને મૂકે હવે હામું ના જોતો. આપણે ભોવા નહીં પેલું નાર્યું બધું પકડાઈ દે. આ ભૂતર્યું 4 રસ્તે છોડીને આવતો રે ભાઈ. બધું લમણું વાય ના કરતો પેલા. માડ વરગાર થયો હોય એમ ગુરુએ વરગાર છોડાય ને તોય તમે લમણા. અને ગુરુદ્વારમાં જઈને શું કરે છે? ચક્કી શું કરે? ચક્કો શું કરે? ચક્કાની માં શું કરે? એ કરતી એ ક્યાં રસ્તે છોડીને આવે ને જગતમાં વસ્તુ. અહીંયા એને ફોન તો ચાલુ ચાલુ. 4 રસ્તે મૂકી ના આવો આ ચોકમાં. 4 રસ્તે એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ દેહમાં 4 એ જ હોપીશું હોપી ના આવું. આપણે આત્માથી ગુરુના બને રહેવું મારા તો સાચું કહેવાય. તો સાચું કહેવાય. એટલે નારદને 84 નો આંટો મરાઈ દીધો. આ ગુરુ એટલે આવડો ખરો એક આંટો મરાઈ દીધો. આંટો મરાઈ દીધો એટલે ખબર પાડી દીધી કે આનો 84 કહેવાય. હવે આમાં એટલા પેલા એ બ્રહ્માનંદે કીધું ને કે હવે 84માં નાવું ફરી. હવે ફરી નાવું. પેલા એ કીધું તો મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નવી નકલમાં ના આવો લે. અસલમાં જીપી નકલમાં ક્યાંથી આવો મારા બા. એટલે જીને સમજાઈ ગયું એ કહો ના આવજો, એવો ના આવો. એટલે મારા બાપ, એટલે મારા બાપ ભોજલ કૃપાએ ભવસાગરમાં પરતનું નાવ તરવાનું નક્કી પણ કરી નાખ્યું મારા બાપ. નક્કી પણાની વાત છે. બાકી સદગુરુ વિના સંસારમાં કોઈનું ઠેકાણું પડવાનું નથી, કોઈનું ઠેકાણું જડવાનું નથી મારા બાપ. પણ ભોજલ કૃપાએ દાસ પરતનું ભવસાગરમાં નાવ તરવાનું. જો એનું નાવ તરી જવાનું. આ નક્કી પણ ને મારા બાપ કે ઉધાર નક્કી પણ. નારદ નો 84 નો આંટો ફેરવી દીધો. જો હવે આ 84 કહેવાય. હું આમાં ના આવતો. એટલે 84 ખાનાનો દેહનો બાદ કરાવી દીધો ગુરુએ. આપણા 4 દેહ, એમાં 4 એમાં મનની જે બધી અવસ્થાઓ એ બધું આખું પંચીકરણ. રામાનંદ જે સ્વામી રામતીર્થ હતા ને એને રામ બાવાએ 10 રૂપિયાનો ગોટકો બનાવ્યો આખો પંચીકરણ. એને બાદ કરી નાખો તમે, નોખા પંચીકરણ. એ પંચીકરણમાં આવ્યું આ 5 તત્વોનું કાર્ય છે બધા. કરણ એટલે સાધન. સાધન છે અને આત્મા સાધ્ય. સાધન કામ કર
અને સાધ્ય તો મુકામ સકામ સોડાવે નું સાધ્ય કહેવાય. પોકી ગયા પછી શું કરવાનું? પછી શું કરવાનું? આ કથા ત્યારે અધ્યાય પૂરા કરો પછી શું કરો? મારે શું છે કરો ભાઈ, આરતી જ કરવાની છે, પ્રસાદી ખાઓ, મોજ કરો, બીજું શું? સત્યનારાયણ ને મહાપ્રસાદ સુધી મળી જાય, મળી જાય, ચરણામતથી ચાલુ. એટલે મારા બાપ એ 4 વાગ્યા સુધી પાઠ કરે પછી મારે ત્યાં આ જોત ઓલી નાખો, પેલી અંદરની ઓળખે જ પેલી જોત ઓલી નાખો, પછી એની બહુ જરૂર નહીં, ખોટો ધમાડો કરે. અંદરની જોત નક્કી થઈ જવી જોઈએ. એ અખંડ રામાપીની જોત છે આપણા. એટલે નાસ્તો આપી દો ને કરજો તે, પણ આમાં ડખો નાખો જાઓ ભાઈ. માંડ માંડ હજુ નારદ સુધી પહોંચ્યો, પહેલી ટીમ જ છું. હા, હજુ તો પછી કેટલા છે, કડી કાળ સુધી આવું મારા અહીં પાછું. એટલે મારા બાપ નારદ નો 84 ઓળખાઈ. આ 84 તત્વોનો દેહ, આ 84 ખાણ જીવની. પણ તું એ માલ્યો નથી, તું નો શિવ બે એક જ છો, આત્મા ને પરમાત્મા એક છો. પેલા સિંહ નો બોધ કરાયો ને, પેલા બકરા નો બોધ કરાયો, બકરાપણાનો બોધ કરાવી દીધો. અજામટી સિંહ થયો, પોતે પોતાને લહ્યો, સામળિયાની સાથે રે સુરતાયું લહેરું લે. લઈને એક કથા કહી દઉં, એટલી નાની હતી પાછી. એક બકરું હતું ને, બકરું જેટાનું બચ્ચું. એ બકરું આ બધા ગાડર ભેગું જીવ ચરવા અને જંગલમાં શેટું રહી ગયું, લીલાડું સડવાનું મળ્યું ને, એમાં રડી ખાવામાં મોજ પડી ગઈ. પેલો તો બધું લાંબુ હોય, ખાડું લઈને આવતો રહ્યો, એનો ધણી પરવાડતો. પછી આના હારું કુદરતી કઈ ખાતાવર હતું આ પાછું. ત્યાં પગલું પડેલું સિંહનું પગલું, અહીંયા જ બેહી ગયું. પછી અહીંયા બેઠો એટલે કઈ કરવાનું નહીં, ખાલી સમજણ ફેરવવાની હતી. પછી ચિત્તો આવ્યો, વાઘ આવ્યો, વરુ આવ્યું, હિંસક કૂતરા આવ્યા, બધા કેટલા આવ્યા પ્રાણીઓ હિંસક. હવે એ બકરું બધાનું ખાસ. પેલા હામું જો એટલે બકરું પાસે ઈશાર કરે, જો હું ત્યાં બેઠો છું, તમને અહીંયા જ બિયારે હો. બધા જોઈ જોઈને પાછળ છે કાતરિયા કઈ ક્યાં બેઠું પહેલેથી. છેલ્લે સિંહ આવ્યો, સિંહ એટલે કાળ. ઘણો ઘણો સમય પૂરો જો ક્યાં બેઠું, એના પગલા પર જ બેઠું તો સમજાય. ગુરુ ના પગલામાં બેવાનું તો એ કઈ ના કરી. કાળ નો કાળ, મહાકાળ ગુરુ મારા બાબા. ગુરુ કાળ ના કાળ. હવે એનું પગલું આ નામ છે ને, ગુરુ પગલું. એ નામ ને પકડીને બેવાનું, પછી કાળની તાકાત નહીં આવ્યો. પછી તો હવે આ તો એનો દીકરો જંગલના રાજાનો આશીર્વાદ આપી દીધા, સ્વીકારી લીધો. હા હવે તું તારો. એમ ગુરુજી દી કે તું મારો, એથી તમારું કામ પૂરું. પણ આપણે શું કરીએ, આપણા ગુરુ ખરા પણ આપણે ગુરુ નહીં એ તપાસ કરવાની. આપણે કેટલા ટકા ગુરુ નહીં, બૈરાના કેટલા ટકા, છોકરાના કેટલા ટકા, જમીન વાળાના, નોકરી વાળાના, ધંધા વાળાના, હગાના, વાલાના ટકાવારી કરજો. એટલે ગુરુના કેટલા રહ્યો બધું કહેજો ભાઈ, હિસાબ કરી. જેમ દીકરીના આપણે હારે મોકલી, બધું કરિયાવર આપીને બધું મોકલ્યું હારે, પણ તોય માવતરે આવતી રહેતો. ઘરજના બાદ શું કરવાનું? એમ ગુરુ કરીને આપણે ઘરજના બાદ શું કર્યું? ગુરુના ઘરમાં તો રહેવું પડશે. પછી કે મને ફાવતું નહીં, પણ રહે તો ફાવો ને. ઘણા કે મને તમે ચખાડો, સારું લાગે ખાવું, પણ પેલો કે ખા તો સારું લાગે ને, એમ નામથી કરો. ખાય તો ખબર પડે ને ટૂંકમાં કે કેવું હોય, ગરીબ હોય ખાવું, પણ કે ખાસ ખબર પડે. એમ અમને કે આમાં ફાયદો થાય ને તો અમે આવી, પણ આય તો ફાયદો થાય. પેલા કેવી ફાયદો થાય? તો વાયદો થાય, ફાયદો ના થાય, પેલા થાય. એટલે મારા બાપ નારદ નું તો રાજ્ય હોય, સોરાશી સુધી પહોંચે. આ તો વચ્ચે લઈ લીધું પગલું.
હવે એ સિંહ એટલે રાજાપદ, સિંહ એટલે રાજાપદ, નામ શબ્દ નામ રાજા, જેનું ગુરુનું નામ મળ્યું રાજાનું પદ છે. ટૂંકમાં આત્માનું પદ છે એ રાજા પદ છે આ દેહમાં. પેલા જોજો રાજાને જીતી લે ને એટલે આખું રાજ જીતી ગયું, તમારું થઈ ગયું કહેવાય. એમાં આમાંથી આત્મા જતો રહેતા દેહમાં કશું ના રહે રહેતી બધું બધા. પછી કિલ્લા બધા ખાલી પડી જાય બધા, ટૂંકમાં અંધારે કોટ થઈ જાય ને કિલ્લા બધા ખડખડી જાય. એક એક કિલ્લા કામ આવે પછી રાજા નીકળી ગયો પછી. એટલે પછી તો આને ઓર્ડર કર્યો હાથીનો, ઊંટનો, જેટલા બધા હતા ને બધા એને રમાડા. હવે હાથી કદાવર પર એટલે હાથી ઉપર આને વધુ સંબંધી ને આમે પાછું શાકાહારી પાછો હાથી, અને આ શાકાહારી એટલે સજાતી સંબંધ થયો ને પાછો આનો. એટલે પછી આ તો એને હાથીની કાંધ ઉપર બે હાથી બધે ફરેલા લીલાડા હોય ને ડેરખા ખાઈ બેઠું બેઠું થયું તાજું માજું. કોઈ ના કે બકરો મોટો બાપ જેવું લાગે. એમાં એક વખત ફરીને પાછું એનું ટોળું આવ્યું, ફરીને એનું ટોળું આવ્યું, ફરી ગયું મારું. આ તો બેઠું હતું હાથી ઉપર, ઠેકડો મારીને ઉપડી ટોરા ફેંકવું. પેલો હાથી કે પણ ક્યાં જાય હમણાં પેલો રાજા મને વટશે કે ભલા માણા કે જે થાય થાય, મારું ટોરું મળી ગયું, મારે જવું. પણ હવે એ અલગ પડતું હતું ટોરાથી અલગ પડતો હતો, એનું બદલાય ને ટૂંકમાં. પણ હું પગલું છોડી દીધું, પેલા રાજ છોડી દીધું, રાજાનું કહેવાય નાર્યું નેરી ગયું આમાંથી આવે. એટલે કીધું ને આરે મંદિરથી પાછો વળીશ તો સીધો લખરે 84 ના. તરત જ પેલો આવ્યો પાછો, કહી આવ્યો કઈ માલ સામા કે આમાં તને ગમતો હોય, આમાં પેલું તાજું હોય પછી એ જ ગમે કે હા માલ હારો નવો, આનું તારે જે લેવા હોય તમે તાર દોઢા ને હોય હારું. મારા બેટાને પછી હીરો લઈ ગયો ને કહી કાપી થાય. એટલે મારા બાપ જો આમાંથી હવે પાછા વર્યા ને આમાં કોઈ દારો દઉં કહી ખાને જશે મારા બાપ તૈયાર જ છે. આ જગત પછી છોડવાનું નથી મારા બાપ. એટલે મારા બાપ આમાંથી હવે નીકળી ગયા પછી પાછા નહીં, સુરાના પગલા પાછા ના હોય. આમાં બે જ, કાં તો મરી કાં તો મારી. બસ છેલ્લા શ્વાસ સુધી વળગી રહેવાનો. બસ વાત પૂરી થઈ જાય. નારદ કે હવે તને બોધ આપી દઉં, 84 માંથી બહાર આવ્યો, હવે તો રહેવું ક્યાં, બોધ કરવો ક્યાં? આપણે ગુરુને તન આલ્યું, મન આલ્યું, ધન આલ્યું, તો બોધ ક્યાં થાય આપણને? લ્યો કોઈને ખબર? તમને તન આપી દઉં, શરીરમાંથી કાઢી નાખ્યા તમને. મન એટલે ઈચ્છા બધી કાઢી નાખી તમારી. ધન એટલે મારાપણના જેટલા દાવા એ ગુરુ છોડે દીધા, કશું તારું નથી. તો તમારે રહેવું ક્યાં? એટલે ગુરુએ આસન આપ્યું. જેટલા જેટલા હે ને મઠ, એમાં 2 આસન કિલ્લા. પેલા લક્ષ્મીદાસે કીધું ને, જેટલા જેટલા કિલ્લા છે 2 આસન છે એના ગુરુના. શ્વાસ ને ઉશ્વાસ, એકના 2 ભાગ, શ્વાસ અને ઉશ્વાસ. આસન એક હતું પણ 2 કર્યા. એકમાં ગુરુ બેઠા, ઉપલી અણી પર ગુરુ બેઠા, નીચલી અણી પર બેઠા બિહાર્યો નારદનો શિષ્ય. હવે બોધ આપ્યો ગુરુએ, આંખી બંધ કર. એટલે જાણપણું બંધ કરાવ્યું. પેલું તો જાણપણાને મારી દે લીટી, કારણ કે જાણપણું ગુરુને નહીં લઈ જવાનું. હું આટલા શાસ્ત્ર જાણું, પુરાણ જાણું, આમ જાણું, તેમ જાણું, હું આમ ફોંક મારું, આમ તકલીફ બનાવી દઉં, કશું ના ચાલે. તારું બધું કોરું કોટા કરી નાખ, આંખી બંધ કરી દે. એ નારદ, જો તું મને જોવાશ કે ના? કે તને દેખાય કે ના? બીજું કઈ દેખાય કે ક્યાંથી દેખાય? ગુરુમાં બધું અંધારું, આંખ બંધ કર્યા પછી દેખાય એમ. હવે એક નારદ, હવે બીજી વાત. હું બોલું એ સાંભળ કે હા સંભળાય ખરું ગુરુ મહારાજ. તો જો હું બોલું ને એ ગુરુ તારો, બોલે એ ગુરુ, અને જે સાંભળે મારો ચેલો.
તો ગુરુ શું બોલ્યા? ગુરુ તમને શું બોલ્યા? સામે બોધમાં શબ્દ, એ શબ્દ ગુરુ. અને જો તમે ધ્યાનથી એ શબ્દ ન લીધો હોત, તમે ચેલા ન સાંભળ્યું, સુણ્યું, શીખ્યું, બધું ફોગટ, બધું ટૂંકમાં ખાલી ગાળ મટાડવા ગુરુ કરીને આયા ટૂંકમાં. ધ્યાનમાં ન લીધો ગુરુનો શબ્દ, તમે ધ્યાનમાં લીધો ને એનું કામ થઈ ગયું. જો આને વેલનાથી લીધો, ધ્યાનમાં જો એને મહિમા સમજાણો. મારા ગુરુએ શબ્દ સુણાયેલો, જો કીધું તો ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા. મારા ગુરુજીએ શબ્દ સુણાયો. જો ગુરુજીનો મહિમા પલ પલ વખાણો, મારા ભંડના પ્રાયશ્ચિત થાય. મારા આજ સુધીના કરેલા કર્મ ગુરુના શબ્દથી જ નીકળી ગયા. લીધો તાર હવે તમે કરો એ તમને ભોગવટો હો. અત્યાર સુધી બધું બાદ થઈ ગયું, પ્રાર્થ શરીર જ રહ્યું ગુરુને મળ્યા પછી. પણ એનો દાવો નહીં માનવાનો, એ ગુરુ કપાઈ નાખી. સમજણ આપીને આપણને કે ક્યાં રહેવું કર્મ આવે. એટલે હવે પ્રાર્થના કર્મ આવશે, તમે હવે કરતા નહીં, ન કરશો નવી કેસેટ બીજી બનશે પાછી. એટલે હવે ગુરુ પર છોડી દો બધું ટૂંકમાં. કદાચ કોઈ મરેલો જીવતો થઈ જાય તો કે મારા ગુરુ મારા જીવ ના કરે, મેં જીવતો કર્યો. આપણાથી માસ મરે ને માસ જીવતી ના થાય, કીડીએ. સમજાય મારી વાત? હવે આપણાથી કઈ ના થાય. ગુરુએ તમને શું કીધું હતું? તમે શરીરને માની ગયા હતા ગુરુ પાસે, તો ગુરુએ કીધું કે આ તો જડ સકાના, તું જેટલું જાણે એ બધું જડ. ચેતન તો એક ગુરુનું સ્વરૂપ હતું, આત્માનું મારા. એટલે હવે આ શરીર ને આપણે અને આમાં જે ચેતન હાલી રહે ગુરુ, એટલે એના થકી આપણે કહેવામાં સાચું બોલજો. વચ્ચે જે મનનું બંધ પોકારતું હતું, માની લીધું હતું, એ ગુરુએ રબર મારી દીધું ગુરુગમનું. પછી શું રહ્યું? પછી બામણ રહ્યા, પટેલ રહ્યા, દરબાર રહ્યા, ભાઈ રહ્યા, કઈ ના રહ્યું. બસ આપણે ગુરુ છેલ્લા રહ્યા સુલતાન શબ્દથી રહ્યો, એનો જ ખ્યાલ રહ્યો. હવે છેલ્લા શ્વાસ સુધી એમાં રહેવાનું. આપણે સુલતાન ગુરુ શબ્દ, બસ આ સમાધાન. ટૂંકમાં જે બે શબ્દ આપે ને, પહેલો શબ્દ ગુરુ શબ્દ અને બીજો જે શબ્દ આપણું નામ એ આપણો આત્મા. આત્મા ને પરમાત્મા બે રહ્યા, અંદર રહ્યા આત્મા, બહાર મળે ગુરુ એ પરમાત્મા. જેને ગુરુ મળે એને પરમાત્મા મળ્યા. નક્કી લખી નાખજો, લખી નાખજો કોરા કાગળમાં. જેને ગુરુ મળે એને ભગવાન મળ્યા. પાંચ તત્વના દેહધારી છઠ્ઠો જે શબ્દ આપ્યો ને, જે ચેતન, બીજા બધા જળ હતા એ બોલ્યો એ ચેતન શબ્દ હતો. અને એ તમારામાં હતો, એ તમારો આત્મા એને ઓળખાયો. ગુરુ આયા પછી આત્મા ઓળખાણો, બાકી આત્માની અટકળું થાય, ઓળખાય નહીં, અટકળું થાય. હવે આપણે અનુભવ કરવાનો રહ્યો. આત્મા તો મળ્યો આપણને, અનુભવ રહ્યો આપણો અનુભવ કામ કરશે, બીજું નહીં કામ. ગુરુ મળ્યા, આત્મા ઓળખાયો, પણ અનુભવ કર્યો. તમને આ સિંહદા મહારાજ છે ઓળખાઈ દીધા, કરશન બાપા ઓળખાઈ જાય. અનુભવ ક્યારે થાય? સંબંધ બાંધો તો થાય. આ ગુરુએ શબ્દ આપ્યો, એ જ આત્મા સંબંધ બાંધ્યો. અને સંબંધ બાંધો પછી કહેજો બધું ફીકું નહીં ભાઈ. દીકરીને વર આપી દે, વર આગળ બધું ફીકું. પરિવારનું ગમે એટલું આલો, પણ કેવું વર ના લીધો એની હાવ ગમે એટલું ઘરાણું ચડાવે, બધું ચડાવે, પણ અહીંયા જઈને કોતરા પોતા કરવાના. ધણી ના મળે શું કરશું? કદાચ બેઠી બેઠી પૂજા કરાવો તો આઈ ધણી ન વરી મારા બાપ. ગુરુ આપણને આવી વસ્તુ આલા. બીજા બધા ઢેગલા પોટલા હતા અત્યાર સુધી. તમે 52 લાખ ગામની પાસે હોય તો ઢેગલા પોતા જ બાંધવાનું. એ રામાપીરે કીધું 1,52,000 બાસથી અન્ન કરોડ 50. ગંગાજી હવન કરો તો ધર્મ મળે ને, નિજાર આત્મ તત્વ પ્રાપ્ત ના થાય. એટલે ગુરુની બલિહારી મારા બાપ, એટલે ગુરુની બલિહારી. 1,00,000 કુંજર કનક ભર્યા, ગૌ કરોડ 50. એ વ્યતિ પાતે દાન કરો તોય ધર્મ ન મળે નિજાર. અને પછી ભાર દીધો, આટલું બતાવ્યું ધર્મની મહત્તા, આટલું આપતા આ ધર્મ પ્રાપ્ત નથી થતો, એટલે ગુરુનું નામ દાન કીધું. તો આપણે સોદો કર્યો ગુરુ અરે કે દાનમાં આપ્યું ગુરુએ, તો આપણે 25-50 રૂપિયા, મેં ગુરુને 50 રૂપિયા આપ્યા.
ત્યાં જળ આલ્યું, પેલા એ કીર્તન આલ્યું મારા બા, જેનાથી આખા આનંદ બ્રહ્માંડો હાલે એ વસ્તુ તને આપી દીધી ગુરુએ. અને દાનમાં એનું મૂલ્ય શું આપી શકીએ? જે ઈશ્વર આપી દે, આખું જગત ઈશ્વરને ગોતી રહ્યું, ઈશ્વર તમને રોકડો આપી દીધો ગુરુએ. અને તમારા સ્વરૂપમાં તમે પોતે ઈશ્વરને તમે એક કરી દીધા. આનથી મોટું શું મારા બાપ? આનથી મોટું શું આપો? ઈશ્વરનું નામ આપ્યું. એટલે નારદ ને કેતું બે હામો બે શબ્દ આપ્યો, એ દાન આપ્યું. હવે એ નારદ પછી ત્રણ લોકમાં પ્રખ્યાત થયા. અને નારદે મોટામાં મોટું બ્રહ્મસૂત્ર લખ્યું, ભક્તિ સૂત્ર. નારદ જેવો આજ સુધી નારદની વીણા ચાલુ જ છે. એની પાસે વીણા, તમને વીણા આપી. નારદની ઘોડે તમને હજુ તાર હંતાણો નથી. વીણામાં બે તાર હોય ને, આ શ્વાસ ઉશ્વાસ બે તાર છો વીણાના. હવે એમાં જો તમે આમ જો ફાયદા વગાડતા, જો સમરણ કરતા આવડી જાય તો આ વીણા વાગન, આ વીણાથી જ ભગવાન રાજી થાય. 14 લોકનો નામ. અને આ વીણાના સુરમાં જ મન મોહિત થાય. બાકી મન કોઈ વાનાથી તૃપ્ત નથી થતું, ત્યાં સુધી અતૃપ્ત જ છે મન. તો નાદે નાશે મૃગલો આઈન આધીન થાય. આમાં જે નાદ બ્રહ્મ વાગી રહ્યો આ વીણામાં, તારી મોરલીના નાદે મારું મનડું રમે. આખું અમે આવું ભજન લખી. ભગવાન પાસે શું એટલી ગોપીઓ નહીં, ના ધણી છોકરા બધું ઘરમાં હતું, માખણ બધું હતું. તોય પેલો મોરલી વગાડેલો બધું ભાન ભૂલી જતી ગોપીઓ. વિચારો, આ 24 કલાક આજે કદમના ઝાડ ઉપર બેઠો, તમે કદમના ઝાડ ઉપર, આ શ્વાસ ઉશ્વાસ ઉપર આજે એની મોરલી વાગી રહી. આ દમ કદમ, પેલા ઝાડવે નહીં, કદમના ઝાડવે. આજે મોરલી વગાડી રહ્યો હો, આજે રાસ રચીને બેઠો હો, 1600 ગોપીન કાન, આજે રાસ ચાલુ જ છે. નરસિંહ મહેતાના 5000 વર્ષ પહેલા કદાચ ગોકુળમાં રાસ રચ્યો. હમણાં મહેતા નરસિંહ આ રાસમાં જો ગયો તો શંકર ભગવાને પેલી આલી હતી ને દીવી લઈ ગયો તો તમને દીવી આલી. તમે રાસમાં જાઓ દીવી લઈ, પણ એમાં હાથ ભરી જાય. હો હું પણ આનો હાથ બારો તો આ લીલા જોવાય મારા. એટલે નારદ ને વીણા પછી 14 લોકમાં વીણા વાગ્યા નારદની. મન ને પછી નારદ એટલે મન, જે રદ નથી થતું એવું જે તત્વ એ મન છે. વિષ્ણુ એટલે આપણો પ્રાણ, પ્રાણમાંથી જ ઉત્પન્ન થયું મન, એટલે વિષ્ણુનો પુત્ર કહેવાય જો ભગવાનનો. બ્રહ્મા એટલે ગુણ, રજો ગુણ આવ્યો. પહેલો જ ગુણ ભગવાનમાંથી, આત્મામાંથી રજો આવ્યો. રજ અને બુંદમાંથી દેહ બને. એટલે મારા બાપ રજ ઉપરથી, રજમાંથી આખું જગત અનંત બ્રહ્માંડો બનાયા એ બ્રહ્મા. અને એમાંથી આ નારદ પ્રાણ કહેતા વિષ્ણુ. અને જે આપણો આત્મા છે, જે શબ્દ છે, એ શિવ છે, અખંડ શિવ છે, અખંડ આનંદ શિવ છે. એટલે મારા બાપ નારદને આ બોધ આપ્યો. તારજ 84 છૂટી મારા બાપ, તારજ 84 છૂટી. આપણે મૂળ વાતે આવી જઈએ. હવે આમાંથી નીકળવું હોય તો ગુરુના ગુણ બાંધો. ગુરુજીના ગુણ ઘણા, પણ જેને ગુણ બંધાય એનું નગણા નુગરા હારા, પણ નગણા નહીં હારા. એટલી વાત યાદ રાખજો. પેલી સાખીમાં મારી સમજણપણામાં થોડોક ફેરફાર કર્યા જેવો કે નુગરાના માથે 84 નો પાર, નુગરો 84 માં લઈ જાય ને એવું બધું ગાયું કે પાપી અમને 50 મળી ગયો, નુગરો ના મળતા એક નુગરાના માથે કે 184 નો પાર. આ સાખી થોડો ફેરફાર કરવાની જરૂર છે. એ વખતે ભલે જે અર્થમાં કરવી. નુગરાનો તો કાલ ગુરુ મળે સુગરો થાય, પણ ગુરુ મળે જે નગણા રહી ગયા ને, ગુણ ના બાંધ્યો ને, એ નગણા 84 લઈ જાય. 100% પાછળમાં ત્યાં પાછા પાડે ને મારા બાપ. એટલે એનો સંગ ના કરતા, નગણાનો સંગ ના કરો. નુગરા હારા, નગણા નહીં હારા. જેને ગુરુ મળ્યા તો એ ગુણ બંધાતો નથી. જે સ્ત્રીનો પતિને જ મળ્યો તો ભલે છૂટા છેડે હાલતી ગમે,
પણ ધણી મળ્યો ને ઘર ના બાદ એ નગણી કહેવાય. એનો સંગ ના કરે ને કે આપણે રજડતી રામ આપણને રજડાઈ મારા બાપ. એટલે જેનો ગુરુનો ગુણ બંધાનો હોય ને એના સંગ કરજો. એટલે અહીં બેઠા એને ગુરુનો ગુણ બંધાનો એ પ્રમાણ છે. 35 વર્ષ હમણાં 34મી તિથિ કરી ગુરુ. એ પહેલાના કે 65ની સાલના મેં 35 જણા બાપાના હતા. એમાં ખોલતા આખું મંડળ હલવી રહ્યા. આ ગુણ બંધાણો પ્રમાણ, ગુણ બંધાણો ગુરુના નામે બધું કરી છૂટવાની જેની તૈયારી છે. પાછું નિસ્વાર્થ આવે. લ્યો શું આમનું શું આમ કંકુન ઢગલી કરતા આવડ્યું? આટલા વર્ષથી કરો. લ્યો 12 મહિનામાં 22 પ્રોગ્રામ કરો. પૂછ્યો કઈ ફોંક પાણી કઈ થાય કર્યું? કઈ કશું નહીં, કોઈ અપેક્ષા નહીં. આ તો હવા બે હવે બે હતા નતા. તમારી ઘોડે સામે બે હતા. હા બેવાનું નતું પડ્યું. આ ગુણ બંધાણા કહેવાય. તો એનો સંગ કરાય. નગણાનો ના કરો. જેનો ગુરુનો ગુણ નથી બંધાણો એ ગુરુને વેચી ખાય. ગુરુને વેચી ખાય પોતે પૂજાવા હતા. એનો સંગ ના કરાય. બસ આ વાત યાદ રાખવાની. બસ જે ગુરુના આધીન થઈને વર્ત્યા. આ લાભેશ્વરનાથ જોયેલું કેવડું મોટું તત્વ, જેટલી બધી આધીનતા, જેટલું બધું જ્ઞાન. બધા શાસ્ત્રોનો સાર આપણને નિચોડ કરીને આપી દીધો. બધાના વલોણા કરી નાખ્યા. શાસ્ત્રોના પુરાણોના બધું આપણને આપી દીધું. ખાલી 5 પુસ્તકમાં બ્રહ્મ રસાયણમાં આપણને આખી દુનિયાનું જ્ઞાન આપી દીધું. એટલે ટૂંકમાં બ્રહ્મ જ્ઞાન આપી. એટલે એનું નામ તો બ્રહ્મ રસાયણ પાડી દો. હવે એ દાદા જેટલી બધી આધીનતા જેવડી મોટી. એને એમ કીધું કે દાસ લાભવું એટલે લખવું. મારો ગુરુ મોટો, હું લખું છું એમ. હું કઈ નથી. કાયમ માટે દેહ ભાવે હું તમારો દાસ છું. દાસત પણ હું દાખ્યું છેલ્લી ઘડી સુધી. કોઈ પૂજાવાની અપેક્ષા નહીં. છેલ્લે કહી દીધું રાખ, ઉડી જવા દીધો. પૂજાવું નથી. જો મારા બાપ કેટલી બધી આમ આધીનતા. ગુરુનું જ છેલ્લે ઘડી સુધી. બસ ટૂંકમાં આ મહિમા સમજાણો કહેવાય મારા બાપ. આ સમજાણો કહેવાય. ભોજા બાપાએ ગુરુ માટે રાજની નોકરી છોડવા તૈયાર હતા. વિચાર, પોતાનું ગામ છોડીને વડિયા તો પછી આયા. નાતી જાતિ વાળા બધા પાર એમને મૂક્યા હતા બાપા. છતાં આ બધા પુરુષો, શંભુ બાપા જો આ બધા પુરુષોનો વસીવીતી મારા બાપ. શેખ સગ સુમન જેવી જગમાં નતી જોડી. વિપતુ પડી પણ જેને આ બંદગી ના છોડી. હવે માથા કપાઈ નાખ્યા. લ્યો સોરી કરો છે કે આપણા ગુરુનું કોઈ નામ ના આવે ને મારા બાપ. આ તો બધું ખોટું કરો ગુરુ માથે. સારું કરું મેં કર્યું. લ્યો આપણે આમ કર્યું તેમ કર્યું. એટલે બધું તે કર્યું. ગુરુ કે ના કર્યું. આ તો જે માન્યું ગુરુની કૃપા માની બરાબર. દુઃખ મેં કૃપા, સુખ મેં કૃપા. કઈ સારું થાય, કઈક લાભ મળે તો એમ થાય મારા ગુરુ મહારાજે કૃપા કરી હો મારા. અને કે કઈ બધું ધાર્યું ના થાય મારા ગુરુની ઈચ્છા, એમની જેવી ઈચ્છા એ રાખે બધે. એવું બધા એમાં ગુરુ કરીને બેઠા. બધા ગુરુ ના આગળ રાખે. આ અધીનતા કહેવાય. એટલે અમારા અવગુણ એટલે દેહને હું માનું. બસ દેહને હું માનું એ મોટા મોટો અવગુણ. એમાંથી જ બધા અવગુણ આવ્યા. અને જેટલા બધા થયા દુર્યોધન, હરણા, કૃષ્ણ, કૌન બધા દેહમાં જ બનાવવાના આવે. દેહના દાવામાં જ ગયા ને રાવણ સુધી. દેહને જ હું માનું ને. રામ આત્મા, કૃષ્ણ આત્મા મહાન બની ગયા. અવતારો ભગવાનના સ્વરૂપ કહેવાના બધા આત્મા બની ગયા. ઉગારામ આત્મા બની ગયા. આમના કામ આવી ગયા તો ગુમેશ્વર બન્યા. લાભોમાંથી લાભેશ્વર તો બન્યા. દેહના દાંડવાજીના છૂટી ગયા. ગુરુનો બોધ હરદમમાં હાજર રહી દાસ લાભોને બોધ કર્યો. ક્યાં બોધ કર્યો? નારદને બોધ કર્યો ને યાદ કર્યો. મનન તમને યાદ કર્યો. તમને ક્યાં બોધ કર્યો? શ્વાસમાં કીધો કામ માથામાં કીધો પગમાં ચોટીલા મૂક્યા. આ નામ ક્યાં મૂક્યું? ગુરુ સાચું બોલ્યો. ચોટીલામાં, અંબાજીમાં, હરિદ્વારમાં.
તમારા માથામાં, પગમાં, ઘરમાં, શેરીમાં જ્યાં મૂક્યું, તમારા શ્વાસમાં મૂક્યું. અને શ્વાસ છે ને ત્યાં તમે છો. શ્વાસ નહીં હોય ને તમે નહીં હોય મારા બાપ, નહીં. આ શ્વાસ આ શરીરમાંથી એ તમારા કર્મ પ્રમાણે બીજે લઈ જશે. ભજન કર્યું હોય છે ભગત ને લઈ જશે. નકા આવડો નાખશે સહી ખાડા મેં કઈ લેવા દેવા નથી. એ તો કીડીમાં કીડી જેવો થાય, હાથમાંથી જેવો ઈંચું લેવા દેવા. આ લાઈટ ને શું લેવા દેવા? તમે ડીમ ગોરો વાપરો, મોટું ફોકસ વાપરો, ઈંચું લેવા દેવા લાઈટ. એ તો શક્તિ કુદરતની. એટલે દુરુપયોગ કરશો તો જવું પડશે ચોરાશીમાં. અને જો ઉપયોગ કરશો તો બાપા જગતમાં તમારા કોક નેઠા ભાગ છે. અત્યારે આપણે મહેતાજીનો મીરાનો આપણા મહાપુરુષોના આપણે ઓઠા આપી, ટૂંકમાં એના આપણે ટેકા આપી, ટૂંકમાં એના ચરિત્રો કહીએ, એના ગુણ આપણે લઈ. નગડાના ગુણ થોડા આપણે લઈ. જેને જેને દેહના દાવા કર્યા એના નામે લઈ. રામ નામ મથી નહીં ગયા. રાવણ કોઈ નામ પાડતા નામ મથી ગયા. દુર્યોધન નામ પાડો, આટલી બધી ફેશન હતી. એના કઈ પાડે કોઈ નામ? એ બધા નામ મથી નહીં ગયા. સગન મગન પાડો પણ એ નામ આવા નહીં પાડતા. જો પોંજા ભગત પાડો, લ્યો પોંજા ભગત, પણ રાવણ ભગત ની ખબર ને. આરો બધો કેટલા 4 વેદ નો જ્ઞાન હતા, બધા ગ્રહો માંથી બેઠેલો, નાખું મંડળું બધું બગલમાં ખાલી ફરતો બધું લે નાખી દુનિયા. હવે છતાં એનું નામ નથી ગયો, અક્ષર 52 માંથી લઈ ગયો. એટલે મારા બાપ, ગુરુ મારા ગંગા રે, ગુરુ મારા ગોમતી. હવે ગંગા એટલે ગંગા, હું કાયમ કહું ગંગા 4 પ્રકારની છે. એક તો ભગીરથે ઉતારી હતી વર્ષો પહેલા, એની કથા આ રામાયણ ભાગવત મહાવતીની કથા. ભગીરથ રાજાએ પેલા હકર રાજાના 60,000 છોકરા હતા, એના ઉદ્ધાર માટે જે ત્રીજી પેઢી અંજુમાન ને બધું કરતા કરતા ભગીરથ આવ્યો અને એને ગંગાજીને પ્રસન્ન કર્યા. ઉતરવા તૈયાર થયા, પણ કે ઉતરું ક્યાં? અહીં તમે વેલા બાપાને લાવો, પણ અમારા ઉતારું ક્યાં ગંગા? શિવ જોઈને પાછા. અત્યારે ખર્ચ કરનારા ઘણા હોય ભાગવતની કથા કરવાના, પણ શિવ હોય ને તો એ જટામાં ઝીલ મારા બાપ. શિવની જટામાં બેહતી હે ગંગોધારા, જટામાં. એટલે મારા બાપ, શિવ એટલે જે આત્મા, ગુરુ એ જેના આત્મા બનાવે ને એ આ ધારા પકડાય. હવે પેલી જે ગંગાજી એને આપણે નિર્ગંગા કહીએ. હવે એ વખતેનું માતમ છે. હગર રાજા ને થયું તો આપણને થાય ને, પણ એ માતમ એટલું તમારા પાપ તમે નવ એટલું પાપ જતા રહે. પણ પાપ નહીં થવાની ગેરંટી નથી. અને આપણે સામાન્ય રીતે સમજી તો જળના જીવનો તો પાપ રહે જ નહીં કોઈ. બધા જે રહેતા એને એ તો બધા પુણ્યશાળી થઈ ગયા ને, એ સીધા બધા વૈકુંઠમાં જવાના. એને તો હોમ હવન કશું કરવાનું નહીં, તપતી કશું નહીં, સીધા અમરાપુરમાં જવાના ને. કારણ કે ગંગામાં જ રહેવાનું, રોજ રાત દાડો એમ જ નાવાનું. આપણે કોક દી નાવા જઈ ડૂબકી મારીને આપણા પાપ જતા, એમનો પાપ બધા રહ્યા જ છે ના. પછી બીજો કે હવે એ ગંગાના કિનારે આપણા જેવા રહેતા એ બધા અડબમ કેટલા અહીંયા. એ અડબમ તો એ દાલ ડુલે જતા હે ને. આપણે અહીં ડબલા લઈને અહીં ગંગા લોટી ઉત્સવ કરી. આપણે પેલા તો દાલ ડોલ દેવા જતા રે મારા ભાઈ, હાથ પાણી લે. વિચારો હવે આ ગંગા એમાં મરદા નાખે લ્યો. ગંગામાં મરદા, ગંગાના જેટલા કિનારે જેટલા વસન બધા એ ગંગાને મેલી કરે. કોઈ ઉજળાત નહીં થતા ઉપર પેલી મેલી કરે. હવે એનો પવિત્રતા સંતો કરો મારા બાપ. એવું કહેવાય કે સત્સંગ ચાલતો હોય ને ત્યાં કોઈ મહાપુરુષોનો અનુભવ હોય ત્યાં ગંગાજી કે આવો કે ગંગા જમના ગાય બની. પછી એ સંત હાથ ફેરવો ને એટલે પછી કાળા જાય, પછી કાળી ગાયું આવી કે ઘરમાં. હવે કે આ શું કે આ ગંગા જમના હતી. માણા અહીંયા પાપ, જો ગંગાનું પાપ સત્સંગથી ધોવાતું હોય તો આપણે સીધા સત્સંગમાં મારા. એટલે પહેલી ગંગા નિર્ગંગા ભગીરથની,
બીજી તમારી નાત ગંગા, નાના મોટા દોષ હોય વ્યવહારિક એ નાતમાં થાય. બધા નાતના આગેવાન ભેગા થાય ને પછી કે ભાઈ હવે આ ભૂલ ના કરતા, હવે આમ રહેજો તેમ રહેજો. આ નાત ગંગા. ત્રીજી આપણી ગુરુમુખી માટેની ગત ગંગા. આપણી આ ગતમાં એકબીજાના દોષ હોય ને, ભાઈ મહારાજ તમારામાં આ છે ને આટલું થોડું ઓછું કરી નાખજો, તમારા ભાઈ નવગણ ભાઈ આટલું કાઢવા જેવું. એકબીજાનો જોઈને ગતમાં આપણા જે દોષ હોય ને આપણે બીજાને જોઈને હારું આપણે આમાં નહીં, આ તો આ જેવું જો એમ કરીને આપણા દોષો ઓછા થતા એ ગત ગંગા. અને ચોથા નંબરની જ્ઞાન ગંગા. એ અનુભવી પુરુષની જે ધારા હાલી દે એ જ જ્ઞાન ગંગા. બસ મહાપુરુષોની. અને એ ધારામાં ના આવો એટલે બધા દોષ જતા રહે તમારા ખાતે. જન્મ મરણના દોષને ટાળવા વાળી ધારા હોય તો આ જ્ઞાન ગંગાની ધારા. જ્ઞાન ગંગા જ્યાં વાય કીધું ટૂંકમાં. ત્યાં પછી પાપ બધા અહીંયા પરલે થઈ જાય ટૂંકમાં, પછી રહેતા નથી. એટલે ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, એટલે ગોમતી. જે આપણી શુદ્ધ જે મતિ બને, સન્મતિ બને, જે આત્માભિમુખ વૃત્તિ બને એને ગોમતી કહેવાય. જે વૃત્તિને જ્ઞાન આપ્યું ગુરુ એ ગંગા કહેવાય. અને જે વૃત્તિ એ બાજુ વળી ગૌમતી. મતિ એટલે આપણી બુદ્ધિ, પ્રચય બુદ્ધિ, જે ગુરુની ગમવાળી બુદ્ધિ, જેને આપણે અંતર્મતિ કહીએ આપણી ભાષામાં, એ સન્મતિ કહીએ, એ ગૌમતી. એ ગુરુ થકી જ છે ને આપણા. ગુરુ ગંગા, ગુરુ ગૌમતી. ગુરુ કાશી ને કેદાર. કાશી આ કાશી. અને ભાઈ જે રાગ હાલો ને ભાવ એ કેદાર. આ કેદારો રાગ પેલો નહીં, આ રહ્યો કેદાર ભાવ. ગુરુના નામમાં ભાવ થાય ને કેદારો રાગ છે. અને એ વગર તો તાર ભગવાન આવતા કામ કરવા. આપણે કોક દી ભૂલા પડો ને ના થાય તો એ બાજુ ધ્યાન કરજો. આ રાગ વગાડતા આવડી જાય ને, નામનો ભજનનો રાગ આવડી જાય તો મેળ કહી જાય પેલો આવો તો આવો, વગાડતો આવો. પછી એવડો કે હું તો તમે બેઠા હોય ને તો હું બહુ નાચું લ્યો, ચારે કોર ફર્યા કરે એવડાય દો. પણ ક્યારેક આ કેદારો આગળ તા વરસાદ થાય, કૃપારૂપી વરસાદ થાય તો કૃપારૂપી વરસાદ થાય. અજ્ઞાન તો મટક, જાડા જાંજળા તો જાય. અને તો હાચા બીજે આ ભાવના પ્રેમના તો ઉગાવા થાય ને મારા બાપ. પ્રેમના ઉગાવા તો થાય. વળી કીધું કે ગુરુ મારા ત્રાપા, ગુરુ તરવાના તુંબડા. ત્રાપો આલી જ જો આઠે વળો ચોવીસ કલાક. આમાં જે નામનો કિનારો ના શ્વાસ ઉશ્વાસ એ ત્રાપો. અને આખો વાળો પોતે સુકાની સદગુરુ મારા બાપ. આ નામરૂપી નાવડું છે આદિ અનાદિ. એ યુગાંતરોથી આ નામમાં જે બેઠા સંતો, જે સદગુરુની સુકાનીમાં કરતા પણ દાવા મૂકીને આમાં બેહી જેની વૃત્તિ નામમાં ઠરી ગઈ ટૂંકમાં એ ત્રાપી બેહી ગયા. આ તરવાના ટુંબડા. તમારામાં જે નામ છે ને એ જ તરવાનો ટુંબડો. અને આ નામથી જ ભાવ પાડું ને ટૂંકમાં. આ ધુમરડે ઉતરીએ સહેજે પવ પાર. સહેજે એટલે કઈ કર્યા વગર, કે આમને કઈ ના કર્યું. સુદામાએ કઈ શું કરો બીજા? ખાવા જ નતું ટ્રેન કરો શું? એ અંશે તો છે જ ખોલવો, એને ત્રણ ખાવાનું હતું. એ વ્રત ક્યાં કરે? હુકલ વકડી એ પગયાત્રા ત્યાં કરવા જાય હતો. બધી રીતે કશું કર્યો નતો. સબરી શું કરેલી હતી? કોઈ જ્ઞાન નતું. પણ આ તરવાના ધુમડા જો એ તુંબલડે ગુરુના નામે બધા પાર. હમણાં મેં પહેલા જ કીધું કે જેટલા આદ સુધીના બધા તર્યા પાર પડ્યા એ ગુરુના નામે તર્યા મારા બાપ. ગુરુના નામના વિશ્વાસે તરી ગયા. પછી એક પેલા રામાપીરે એમની વાણીમાં કીધું ને ભાઈ કે આ સંસાર સાગરમાં તો બહુ મહાગઢ ભર્યો, એમાં મદ મગરમચ્છ બહુ મોટો. નામ ધર્મના નાગર ન ખાઓ પણ આ માલ કરતા નહીં ખોટો. પછી આમાં મરજીઓ આવતા તે ઊંડા જળમાં ઉતર્યા અને કે મોટા હીરા માણેક લઈને પાછા આમાં એનું આમાં મન લાગી ગયું, ધ્યાન પડ્યું. એ આવા શબ્દો લઈને આવ્યા હીરા માણેક જેવા. કરોડોમાં કિંમત ના થાય. આ શબ્દની ઓછી કિંમત કહેવાય.
વાલિયામાંથી વાલ્મીક બનાવો એ શબ્દને તમે કેટલી કિંમત કરશો? જે બારોટિયા જેસલના પીર બનાવી દે શબ્દની કેવડી મોટી કિંમત છે. આ શબ્દ હીરા માણેક લાખો કરોડો દેતા હતા એટલું મારા બાપ. અને જેટલા બધા ચેત્યા ગુરુના શબ્દ જ ચેત્યા. મહાપુરુષો જે બોલ્યા મંત્ર બની ગયા. લ્યો નારદે થયું આમ એ સંસ્કૃતમાં બોલ્યા હતા. ખાલી પેલો લૂંટવા આવેલો કે એ નારદ બોલે નારદે વાલિયન હોય એ બોલે ભાઈ તારે લૂંટવું મારી પાસે આ વીણા જીવાય કહે નહીં. અને ભગવાનના ભગત પાસે બીજું કઈ ના આવે. ભગવાનના નામ છે. અમે પેલા બધા સત્સંગમાં એટલે બધા કહેવા સડી બન્યાન ધારી ચડી બન્યાન ધારી બધા ફરક કે ચડી બન્યાન મેં એવું લઈશું જાય કાં તો બીડી પાતો જાય કાં તો પીતો જાય છે મારી પાસે લઈશું જાય. અને મારી પાસે જે વસ્તુ તાકાત નહીં. પછી બીજો દાખલો આમાં બેઠા એટલે મણિલાલભાઈ ના જે એક્સિડન્ટમાં એનો ફોન આવ્યો. એનો ભાઈ દશરથ મહારાજ અને ભૈલાલભાઈ અને જગાભાઈ પેલા હમણાં ગયા ને અધમણ ખાઈ એ ખાવા બે એટલે છોકરા ફરતા જોવા આવો એ અમારો ભેમો કે ભેમો હનુમાન. હવે એ જગાભાઈ ભૈલાલભાઈ આમ ખાસ મિત્રો પહેલેથી ગુરુમુખી નતા બન્યા એ પેલા એમના વ્યવહાર હતા. તારે એમના ભેદ છૂટી ગયેલા નાત જાતના ખાલી મિત્રતામાં વિચાર. હવે એ જગાભાઈ નો આમનો ટૂંકમાં વ્યવહાર એવો થઈ ગયેલો ઘર જેવો. હવે એ જગાભાઈ ને ભૈલાલભાઈ ને પેલા દશરથ મહારાજ બધા બાપાને મળેલા આવતા. અમે બધા ગુરુભાઈ ત્યારે એક ભાઈને અહીં સત્સંગમાં કરીને આવી તે મણિલાલભાઈ નો ફોન આવ્યો ક્યાં છો ભયા દશરથભાઈ કે અમે તો આવી બાપા હારે હકે એટલે અહીં સી કે બુકાની ધારી બેઠા ને કે એ મને ઉભો રાખ્યો તો પણ આ જનોય ભારીને મને છોડી મૂક્યો કે હવે એ બાજુ છો એટલે તમે આવશો નહીં એને ઉઈ રહ્યો અને કાં તો આવું હોય તો અમે જીપ લઈને આવીએ પછી પતન કરો બધા સાધન છે તમને લેવા. ભૈલાલભાઈએ શું કીધું ખબર કે તમે હુઈ જાઓ. મણિલાલભાઈ કે તમે હુઈ જાઓ અમારી પાસે બાપા હા અમારી જોડે એટલે તમે શાંતિ હુઈ જાઓ. હવે અમારે આમ જવું તો શોર્ટકટમાં આમ ટૂંકમાં મુનિ મહારાજ થી જઈએ જતા રહીએ આમ જઈ તો પણ પછી આમને મૂકવા આવ્યા ભૈલાલભાઈ પછી અમે ભેગા થયા ટૂંકમાં. અને આમે મારા છેલ્લે સા પીવો ને તો ભૈલાલભાઈ ને પીએ પછી ભલે એ નામા પીનું ઘોડે પછી વાસળી દોય આવે આપણે નહીં જોવાનું એવું બન્યું હતું એક દાડો. એટલે એક દાડો મારા વર્તા સા જોઈએ ગમે ત્યાં આ વિવેક કરો બાપા સાનો પીવાનો જ હોય ને કયો હતો જગાભાઈ શું કહે તમે દૂધે નહીં તમે કયો તો કે શું કરો નાવ શું કર ખલખલી કહેવાય હકમાં ના થાય એમ નાવ છે ગમે તો અહીંયા આપણે આ ગમે તે ધોઈ આવે તે પાછો ગમે ત્યાં એવા ભાવ એટલે આમને કહી દીધું બાપા અમારી પાસે એટલે વાત સાચી કાં તો અમે સોર નો સંત બે ભેગા ના થાય. ગૌરી તારા પુત્ર ને મથુરા સમરે મોર દિવસે બ્રાહ્મણ વાળી રાતે સંત ન ચોર બે જણ જાગતા હોય. આ બે ભેગા ના થાય ભેગા થાય તો સંત સોર ના થાય ચોર સંત બની જાય એ સીધી વાત છે. ચોરી કરવા જતો ને જે સંત વાલીઓ લૂંટવા જાય તો સંત બન્યા કે ના બન્યા એટલે કે અમારા ભેગા બાપા થઈ સોર અમને શું લૂંટવા આવે લૂંટી જાય આવે એટલે મારા બાપ ગુરુ આપણને મળે ત્રાપોસ તરવાનું એનું નામ તરવાનું તમડું આદિ અનાદિના ખેવટિયા સતકેરી નાવ સદગુરુ ખેવટિયા બહુ સાગર તરાયો પાયો જી મેને નામ રતન પાયો. આદિ અનાદિના ખેવટિયા એટલે તારણહાર તારણ ગુરુ ને કીધા. કોઈ પણ ભગવાનની પાછળ આ વિરુદ્ધ નથી. જો અમે જય બોલે ભવ તારણ ભોજલ પીર ની જય એમ કહી આપણે એની આગળ બીજો આપણે શબ્દ નહીં લાવતા ફલાણા લોકડા ટોકડા પપ્પુ એવું લખતા. ભવ તારણ ભવમાંથી તારવા વાળા તરણ તારણ સદગુરુ સંત જેને જે ગુરુ મળ્યા તરણ તારણ એટલે મારા બાપ
ગુરુ તરવાના તુંબડા, એ તુંબડી રે તરી ઉતરીએ ભાવ. પછી કીધું કે ગુરુ મારા દેવા રે, ગુરુ મારા દેવતા. ગુરુ આપણા દેવ છે, એ જ આપણા દેવતા. ગુરુ મારા પારસમણીની તોલ. હવે પારસ 3 પ્રકારના હોય ટૂંકમાં કહી દઉં. પણ એક પારસ એવો ઉગારામ કે ભોજા બાપા મળ્યા, લાભુ દાદા મળ્યા, જે મળ્યા ટૂંકમાં પૂજારામના, જે હાવ અડી ગયા અંતરા વગરના, એ બધા પારસ બની ગયા. એક પારસથી પારસ બને, એક પારસથી હોય એમ. એક પારસ લો કુંદન કરેલું, પછી કે 100 વર્ષે જેમનું એમ, એમનું એમ. આ 3 પ્રકારના પારસ. તો પહેલા પ્રકારનો પારસ આપણને મળ્યો નામ પારસ. ઉગારામને જે મળ્યો એ જ પારસથી, જે ઉગારામ ત્યાં એ જ પારસથી ભોજારામ ત્યાં, એ જ પારસથી લાભુરામ. આ પારસથી પારસ બને. એક પારસથી હોય એમ. અમુક માણસો સંતનો સંગ કરે ને, કોઈ સાધુ પુરુષનો, તો હારો થઈ જાય કે આની કિંમત વધી જાય. લોઢું હોનું થઈ જાય એટલે કિંમત વધી જાય ને ટૂંકમાં. પણ લોઢું હોનું થાય ને પારસના સંગથી, કે લોઢાની તલવાર કંચનની હોનાની બની જાય, પણ 3 ના જીવ મારધાનના આકાર. હોનાની તલવાર શું એમ મારો વાગર નહીં, કઈ થારે મટી જાય. લોઢાની હોય હોનાની મૂર્તિ આવતો રહે અને આકાર ના બદલાય. જો એટલે મારા હોનાની તલવાર થઈ, પણ એ તલવારથી શું ફેર પડે? મરી તો જાવ ને, મારો જ ખરી કહું. પછી કીધું કે એ 100 વર્ષે પાછું એમનું એમ. એક હોનું પારસ એવો કે જિંદગીમાં એક વખત સંતનો સંગ કરે ને, પછી દારૂ ના પીવો, ચોરી ના કરે, ચાનાનું ના કરે, હારો સજ્જન ભગત જેવો માણસ થઈને રહે. ત્યાં તો ભગત જેવો કોઈનું કંઈ બગાડ્યું નથી. 100 વર્ષ સુધી ડાઘ ના પડવા દે જીવનમાં. એ રહ્યો 100 વર્ષે એમનું એમ જીવો ત્યાં સુધી એના અમે કોઈ આંગળી ના કરે તો ભગત. પણ આ મોક્ષ ના થાય, પારસ ના બને. બીજાને ઉગાડી ના કરે, પોતે ઉગરી જાય પણ બીજાનો ઉગાડો ના કરે. એક પારસ. લાભુ દાદા અને ગીજુ બાપા 2 હગા ભાઈઓ થાય ને. મોટા ગીજુ બાપા, પણ ગીજુ બાપા તર્યા ખરા પોતે, તારણ મળ્યા, ઉગારામ મળ્યા તો તરી ગયા. પણ લાભુ દાદા તો તર્યા તેમ તારણારે બન્યા, બીજાને કેટલાય તારે. એ પહેલા નંબરના પારસ કહેવાય. તો એટલે પારસ થી પારસ બનાવે એવા સદગુરુ નામ પારસ છે મારા બાપ. બીજી રીતે પારસમણીની તોલ રે. પછી કે જારીડા મંગાવો ગુરુગમ જ્ઞાનના, અને એ જારીડે જપો જંપા જા. તો આ ગુરુગમ જ્ઞાનથી આપણે, અને જારી જોજો આપણે હાવ ઘરમાં અંધારું હોય ને તો જારિયા હોય ને, જારિયા તો પ્રકાશ આવે. એમ જેના સમજણ લઈને આવે ને ગુરુને, એને જાર્યું રાખ્યું છે, એમ દેખાવું જોઈએ પ્રકાશ. કોઈક સંત સાધુ આવો ને એને ખબર નહીં, ઘરે આવકાર મળે તો જારીડામ ગુરુ ગમગમના ના હોય. પેલા ગુરુનો બાળક આવકાર હોવો જોઈએ, એનામાં હૃદયમાં ભાવ હોવો જોઈએ. શક મટી જાય કોણ છે ને કેવો હોય છે. અડધી રાતે જય ગુરુદેવ કે આમ જોવો ને એનામ કેવો હશે ને ક્યાંનો હશે. આવો બાપા જય ગુરુદેવ, એટલું આમો કહેવો જોઈએ. થોડી આ જારીડા મૂકવાની જરૂર છે. એટલે ગુરુગમ જ્ઞાનના એટલે વર્તમાન પાળો, ગુરુનું વર્તમાન પાળો, રેણી પાળો. લુખી સુખી વાત નહીં કરવાની નકરી. વાતો કરવાથી વડા નહીં થાય, રેણી પાડવી પડશે. કેણી તો મિશ્રી ખાંડ હે, રેણી તાતા લોક. અને રેણીમાં રહેવે અને કેણી કહેવાય. જે માણસ મહાપુરુષો પોતે વર્તમાને પાડે અને એની વાતો કરે, વાતો કેણી કે ટૂંકમાં બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ શ્રોત્રીય એવા મહાપુરુષો આપણો ઉગારો કરો, એવા ઉગારો કરો. રેણીના જે પૂરા હોવા જોઈએ, વાતોના પૂરા નહીં. વચનમાં પૂરા નાવ હે અધૂરા, એવો મનમાં લાવો ઠાઠ. એવો ઠાઠ લાવવાની જરૂર છે. એટલે મારા બાપ ગુરુના ચરણમાં કે જેઠીરામ બોલ્યા, જેઠીરામ ગત ગંગાનો દાસ. જે આવા રેણીના પૂરા સદગુરુના વચને ઉઠમ્યા છતાંય દાસ ભાવે રહે. અને ખરેખર હું કહું, આપણે ગમે એટલા જ્ઞાની થઈ જઈએ, ધ્યાની થઈ જાય, એટલે ત્રિકાળ ધ્યાન થઈ જાય. ઉગારામ બાપાનું ત્રિકાળ ધ્યાન હતું તો આમે પૂજારામને હતું, હરજીવન બાપા હતી કીડી હતી.
એકબીજાના મનની વાતો ગુરુ કે એ શેલાને ખબર પડે, શેલાની વાતો ગુરુને ખબર પડે. સતાય પેલા દાસ થઈને રહ્યા. જો હરજીવન બાપા પૂંજારા મુંગારામના દાસ થઈને રહ્યા. એટલે હંમેશા દેહ ભાવે દાસ રહેવું, દેહ ભાવે દાસ રહેવું. એટલે જેના આ વચનની ગુરુની કિંમત સમજાણી એવા મહાપુરુષો ગુરુનો મહિમા ગાતા શું કે વિગવાણી બોલે. ટાઈમ છે ને? એને બહુ નહીં રે, ટૂંકામ બતાવી. ધન ગુરુ દેવા મારા રે, ધન ગુરુ દાતા રે, એ મારા ગુરુજીએ શબ્દ એ સુણાયો રે. હે ધન ગુરુ દેવા મારા રે, ધન ગુરુ દાતા રે, હે મારા ગુરુજી શબ્દ એ સુણાયો રે. ગુરુજી મહિમા ઊંચો હે પલ પલ પંડના પ્રાયોગિક માના જાય રે. ધન ગુરુ દેવા મારા રે, ધન ગુરુ દાતા રે, હે મારા ગુરુજીએ શબ્દ એ સુણાયું રે. સુતરે જગાડ્યો ગુરુજીએ રે, મન દેશ રે દેખાડ્યો ને, એ લખ પુરુષ સુતરે જગાડ્યો ગુરુજીએ મને, દેશ રે દેખાડ્યો ને, હે લખ પુરુષ મૂર્તિ રે દળને મારા, હે ગુરુજીએ તારી મૂર્તિ રે દળને મારા, હે ગુરુજીએ તારી જમણાના એ છોડાયું રે. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા રે, હે મારા ગુરુજીએ શબ્દ એ સુણાયો રે. ખરે ઉતરાવું મારા રે, શરીર તણીને રે, સોનેરી રંગ
આલવે ઉતરાવું મારા આ શરીર તણીને સોનેરી ચડાવું રે મોજડી શિવડાવી મારા હે ગુરુજી તેરા મોજડી શિવડાવી મારા હે ગુરુ ને તેરા ગુણ રે ઓછી ગુણ કેમ ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા હે મારા ગુરુ સત રે દેવે ભલે ભૂમિ દાન દેવે હે સંતન ના મહેલ હે લૂટાવી અન્નદાન દેવે ભલે ભૂમિ દાન દેવે કંચન નામ હે લૂટાય કાશી ને ચંદ્રમાં ભલે કન્યાદાન દેવે તોય મારા ગુરુની તોરે સોના ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા મારા ગુરુ કિએ સબોધ હે સુનાયો રે સદગુરુ મળ્યા મારા મટી મારા મનની સદગુરુ મળ્યા મારા સંશય પડિયા નક્ષરે ચોરાસી હે છોડાયો વાઘનાથ ચરણોમાં બોલ્યા રે લુખડિયા વાઘનાથ મને મુક્તિ નો માર્ગ બતાવ્યો ધન ગુરુ દેવા મારા ધન ગુરુ માતા દાતો હે મારા ગુરુ હે સુનાયો ગુરુજી નો હે પલ પલ વખાણો